તે જ્યાં સુધી યત્નથી બીજી કલ્પના વડે પરિવર્તનને પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી તેવા પ્રકારે જ આજ સુધી રહી છે. જેવી રીતે સાવયવ તત્વની અંદર વિચિત્ર અવયવોનો ક્રમ અભિન્ન સત્તાથી રહ્યો હોય છે, તેમ નિરવયવ બ્રહ્મની અંદર અભિન્ન સત્તાથી દ્વિત્વ, એકત્વ આદિ રહેલું છે. રામ બોલ્યા, હે મહારાજ, આવરણ રહિત શુદ્ધ જ્ઞાનથી સાવ શૂન્ય એવા ધાર્મિક ઉગ્ર તપસ્વીઓ વગેરે શાપ આદિને કેમ આપે છે અને તે કેમ સત્ય થાય છે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, સૃષ્ટિના આદિકાળમાં શબલ બ્રહ્મ પોતાના સ્વરૂપની અંદર જે કલ્પના જેવા પ્રકારે ઉઠાવે છે તે પ્રમાણે જ તેનો અનુભવ થાય છે, કેમ કે તેમાં બીજું કશું પ્રતિબંધક નથી. પ્રજાપતિ વિધાતા પોતાના સ્વરૂપને બ્રહ્મરૂપ સમજે છે, તેથી તે બ્રહ્મરૂપ જ છે. કેમ કે જળથી જેમ દ્રવપણું ભિન્ન નથી તેમ બ્રહ્મથી તે પોતે ભિન્ન નથી. એ પ્રથમ પ્રજાપતિ જેવી જેવી કલ્પના કરે છે તેવી તેવી તે થાય છે. આમ જગત એ એક તેની જ કલ્પના છે. જેમ તિમિર રોગ આદિ વડે દુષ્ટ દ્રષ્ટિવાળા થયેલા પુરુષને આકાશમાં મચ્છરા, મોવાડા આદિના જેવા આકારો જોવામાં આવે છે, તેમ નિરાધાર અને નિરાલંબ એવું ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર અનેક આકારે વિવર્ત રૂપે ભાસે છે. પછી તે હિરણ્યગર્ભે પ્રજાઓને કલ્પી લીધી તથા તપ, દાન, ગુણ, વેદ, શાસ્ત્ર, પંચ મહાભૂતો અને જ્ઞાનના ઉપદેશો પણ કલ્પી કાઢ્યા. તેની સાથે તપસ્વીઓ અને વેદવેત્તાઓ વાદથી કિંવા સ્વાભાવિક રીતે જે કાંઈ કહે તે તરત જ સિદ્ધ થાય એવો પણ એક નિયમ કલ્પી કાઢ્યો. અમુક ચિદાકાશ જળથી જુદા પ્રકારના સ્વભાવવાળું છે, આકાશ છિદ્રવાળું છે, વાયુ ક્રિયા કરવાના સ્વભાવવાળો છે, અગ્નિ ઉષ્ણ છે, જળ દ્રવરૂપ છે, ભૂમિ કઠિન છે, એવી બધી કલ્પના પણ તેણે જ કરી લીધી. એવી રીતે એ પ્રજાપતિને વિશે થઈ રહેલ તે ચિદ્ધાતુ વસ્તુતઃ નિર્વિકલ્પ હોવા છતાં જેવા સંકલ્પ કરે તેવા જ અનુભવ થાય છે. જેમ આ સર્વ પ્રજાપતિરૂપ ચિદ્ધાતુથી જુદું નથી, તેમજ તમારું અને મારું પણ સમજવું ચિદાકાશ જેને જેવા સ્વરૂપે સમજે છે તે સંપૂર્ણ અંશે તેવા પ્રકારે જ થઈ જાય છે. સ્વપ્નમાં પ્રતીતિમાં આવતા એવા તમે અને હું ઇત્યાદિની પેઠે તે સદરૂપ દેખાતા છતાં અસદરૂપ જ છે. જેમ સંકલ્પનગરની અંદર શિલાનું નૃત્ય પણ સત્યરૂપે કલ્પાય છે, તેમ જગતરૂપી હિરણ્યગર્ભના સંકલ્પનગરની અંદર પણ પ્રજાપતિનો સંકલ્પ સત્ય જ છે. શુદ્ધ એવા આત્મચૈતન્યને જે જેવું અને જેવા પ્રકારનું સમજાયું હોય તેને બીજાનું અશુદ્ધ સંસ્કારવાળું આત્મચૈતન્ય અલ્પ કીડાની પેઠે અન્યથા કરવાને સમર્થ થઈ શકતું નથી. જે વિષયનો ઘણા લાંબા સમય સુધી અભ્યાસ કરાયો હોય તેને આત્મચૈતન્ય વિશેષ કરી દેખે છે અને બીજાને અલ્પ પ્રમાણથી દેખે છે. સ્વપ્નમાં, જાગ્રતમાં અને વર્તમાન સમયમાં બધું વિદ્યમાન છતાં અભ્યાસ અનભ્યાસ જ તેની વિશેષ પ્રતીતિ કે અલ્પ પ્રતીતિ થવામાં હેતુરૂપ છે. સદા એક ચિદાકાશ જ પોતાના સ્વરૂપમાં પોતાના જ વિવર્તને પ્રસારી દે છે અને દ્રષ્ટા દ્રશ્ય આદિ ત્રિપુટી રૂપે પોતાના સ્વરૂપને જ દેખાતું હોય તેમ ભાસે છે, બીજું કાંઈ નથી. દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને એક ચિદાકાશ રૂપ છે, કેમ કે એ ચિદાકાશ સર્વવ્યાપી છે. માટે જે વસ્તુ જે દેશ કાળમાં જેવી દ્રઢ કલ્પના વડે જેવા પ્રકારની કલ્પવામાં આવે છે તે વસ્તુ તે દેશ કાળમાં તેવા પ્રકારની જ સત્યપણે પ્રતીતિમાં આવે છે. જેમ વાયુના અંગમાં તેની ચલન શક્તિ રહી છે, જેમ જળના અંગમાં તેનો દ્રવ ભાવ રહ્યો છે અને જેમ બ્રહ્મની અંદર માયા શક્તિ રહી છે, તેમ વિરાટના અંગની અંદર જગત રહેલું છે. બ્રહ્મ મારા પોતાના વાસ્તવિક સ્વરૂપ છે અને તે જ વિરાટના આત્મારૂપ છે. જગતનું તથા આત્માનું સ્વરૂપ વિચારી જોતા તે વિરાટ રૂપ છે. તેથી શૂન્યપણાની અને આકાશની પેઠે બ્રહ્મનો અને જગતનો કાંઈ ભેદ નથી. ગંગા આદિ નદી પર્વત ઉપરથી નીચે પડે છે ત્યારે તે સ્થાનમાં તેના જળબિંદુઓની અનેક પંક્તિઓ દેશ કાળ અનુસાર ઉપર ઉછળે છે તથા નીચે પડે છે. તે એક જ ધારા પ્રવાહ રૂપે કલ્પ સુધી નીચે પડ્યા કરે છે અને પછી તે અનેક રૂપે વિભાગ પામે છે. તે પંક્તિઓ મન બુદ્ધિથી રહિત છે અને પાછી પોતાના એક જ પ્રવાહની અંદર ભેગી થઈ જાય છે.
તે જ પ્રમાણે બ્રહ્મના એક વિવર્તરૂપ આ જગતના વિચિત્ર ભેદો વિશે પણ સમજવાનું છે. માત્ર તફાવત એટલો જ છે કે જળબિંદુઓ મન બુદ્ધિ આદિથી રહિત છે અને જગતના ભેદો પોતાની મેળે જ પોતાના દેહોમાં બુદ્ધિ આદિની કલ્પના કરી લે છે અને જળ જેમ દ્રવપણાને ધારણ કરે છે તેમ તેઓ સૃષ્ટિની શોભાને ધારણ કરે છે. આમ અજ્ઞાન બુદ્ધિથી જોતા અવિવેકીઓને તેમની દ્રષ્ટિથી આ જગત દેખાય છે, પણ મારી દ્રષ્ટિમાં તો આ મન બુદ્ધિ આદિ સર્વ જગતનો ક્રમ ત્રણેય કાળમાં ઉત્પન્ન જ થયો નથી. વળી તે કારણ રહિત છે, તેથી અદ્વૈત રૂપ જ છે. મરણ પછી આ શરીરમાં મન બુદ્ધિ આદિથી રહિત જેવી અવસ્થા અનુભવવામાં આવે છે અને પાષાણ આદિમાં જેમ જળ સત્તા રહી છે તેમ પરમાત્માની પણ મન બુદ્ધિ આદિથી રહિત નિર્વિક્ષેપ સત્તા સમજી લેવી. જેમ આત્માની અંદર સુષુપ્તિ અને સ્વપ્નમાં પ્રકાશ તથા અંધકાર ભાસે છે, તેમ પરબ્રહ્મની અંદર અજ્ઞાનરૂપી નિદ્રામાં સૃષ્ટિ અને પ્રલયની પ્રતીતિ થાય છે. જેમ એક જ ઉત્તમ નિદ્રામાં સુષુપ્તિ ને સ્વપ્ન એ બંનેના ભાવ રહ્યા હોય છે, તેમ એક જ બ્રહ્મની અંદર સૃષ્ટિ અને સંહાર એ બંનેનો આભાસ રહ્યો છે. જેમ મનુષ્ય નિદ્રાની અંદર પાષાણના જેવી સ્થિતિ અનુભવે છે, તેમ પરમાત્મા પણ જળ ભાવની સ્થિતિને અનુભવે છે. બીજા વિષયમાં લાગેલા ચિત્તવાળા પુરુષના અંગૂઠાને અથવા બીજી કોઈ આંગળીને તડકો, પવન, ધૂળ આદિનો સ્પર્શ થાય છે ત્યારે કંઈક અનુભવ થાય છે, પણ તે નહીં જેવો જ થાય છે. તે જ પ્રમાણે જળ, પાષાણ આદિમાં રહેલા આત્માને સુખ દુઃખ આદિનો અનુભવ થાય છે, તો પણ તે નહીં જેવો જ છે. આકાશ, પાષાણ તથા જળ આદિને અધિષ્ઠાતા દેવતા રૂપે જેમ કંઈક દેહનો અનુભવ થાય છે, તેમ પ્રલયમાં આપણે ચિત્તરહિત હતા છતાં આજે સૃષ્ટિકાળમાં ચિત્તની સત્તાને લીધે આપણને નાના પ્રકારના અનુભવો થાય છે. જેમ અખંડ કાળની અંદર અનેક કલ્પોમાં આપણને અનેક દિવસ રાત્રિઓના અનુભવો ભાસે છે, તેમ પરમાત્માની અંદર અસંખ્ય સૃષ્ટિ સંહારના અનુભવો ભાસ્યા કરે છે. જેમ કેવળ જળથી જ ભરેલા મહાસાગરની અંદર સ્વભાવે ચકરીઓ, તરંગો તથા કુંડાળા આદિનું સ્ફુરણ થાય છે, તેમ બાહ્ય વિષયોનું અવલોકન, મનન, અનુભવ, રાગ અને ઈચ્છા ઇત્યાદિ વિક્ષેપથી રહિત સ્વરૂપવાળા શાંત પરમપદની અંદર પણ આ સૃષ્ટિલયનો સમૂહ સ્વભાવે જ સ્ફુર્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્વમ ખલ્વિદમ બ્રહ્મય ઇતિ પ્રતિપાદન યોગોપદેશ નામનો સર્ગ 186મો સમાપ્ત. સર્ગ 187મો વસ્તુઓનો સ્વભાવ. આ 187મા સર્ગમાં સર્વ વસ્તુઓના સ્વભાવ વિશે અને એક ચોક્કસ નિયમ વિશે વર્ણન આવશે તથા જીવભાવની પ્રાપ્તિ થવાના હેતુઓની ઉત્પત્તિ અને બ્રહ્મની શુદ્ધતા વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, વિચિત્ર એવા અસંખ્ય પદાર્થોનો એક જ અમુક ચોક્કસ નિયમ કેમ હોય છે અને પદાર્થોનો એક જ પ્રકારનો અચલ સ્વભાવ કેમ હોય છે? દેવતાઓ અસંખ્ય હોવા છતાં સૂર્ય જ કેમ ઉગ્ર કાંતિવાળા છે અને દિવસો શા કારણથી લાંબા ટૂંકા થાય છે? વશિષ્ઠ બોલ્યા, વિધાતા પ્રથમ સૃષ્ટિના આરંભકાળમાં કાકતાલીયની પેઠે જેવા જેવા નિયમવાળું જે વસ્તુનું ભાન થયું, વિધાતા પ્રથમ સૃષ્ટિના આરંભકાળમાં કાકતાલીયની પેઠે જેવા નિયમવાળું જે વસ્તુનું ભાન થયું અને જેવા સ્વરૂપે તથા જેવા કાર્યકારણ ભાવથી તેની સ્થિતિ કલ્પાઈ, તેવા જ પ્રકારે તે આજ પર્યંત જગતના નામથી ઓળખાય છે. વિધાતા સર્વશક્તિમાન છે, તેથી તેને આદિકાળમાં જેવું ભાસ્યું તે તેવું જ સત્યરૂપ થઈ રહ્યું, કેમ કે તેના પોતાના સત્ય સંકલ્પ હોવાને લીધે તેને જે ભાન થયું તે અન્યથા કેમ થઈ જાય? બ્રહ્મા પોતે પોતાની ચિત્સત્તાને લીધે જે પ્રમાણે થઈ રહ્યા છે, બ્રહ્મા પોતે પોતાની ચિત્સત્તાને લીધે જે પ્રમાણે થઈ રહ્યું છે અને જે પ્રમાણે ઘણા લાંબા કાળથી ભાસે છે, તેનું માયાની અંદર સૃષ્ટિ રૂપે ભાન થાય છે અને પ્રલયકાળમાં અભાન થાય છે. સર્વ વસ્તુની અંદર જે કાંઈ અનાદિ ચોક્કસ નિયમરૂપ વસ્તુ શક્તિ રહેલી છે તેને જ નિયતિ નામ આપવામાં આવ્યું છે. અમુક પ્રકારનું છે ને તમુક પ્રકારનું છે એવા નિયમ રૂપે બ્રહ્મ પોતે જ ભાસી રહ્યું છે, તેને જ નિયતિ શબ્દ વડે કહેવામાં આવે છે અને તે જ સૃષ્ટિના તથા સંહારના રૂપને ધારણ કરે છે. ચિદાકાશની અંદર પોતાની મેળે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ રૂપી વિવર્ત ખડો થઈ જાય છે.
જેમ જળની અંદર રહેનાર દ્રવપણું જળથી જુદું નથી, તેમ તે વિવર્ત ચિદાકાશથી જુદો નથી. તે સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે. જેમ આકાશની અંદર શૂન્યપણું રહ્યું છે, કપૂરમાં સુગંધ રહેલી છે અને તડકામાં ગરમી રહેલી છે, તેમ ચિદાકાશની અંદર જાગ્રત આદિ રહેલું છે અને તેનાથી તે કંઈ જુદું નથી. સૃષ્ટિ પ્રલયના પ્રવાહની અભિન્ન સત્તાને લીધે સૃષ્ટિ અને પ્રલય એવા નામને ધારણ કરી રહેલા ચિદાકાશરૂપ બ્રહ્મ સ્વરૂપની અંદર આ સર્વ રહ્યું છે. સર્વ સૃષ્ટિની નિયમિત અવસ્થા વિધાતાના વિલાસને અનુસરીને છે. એ ચિદાકાશ ક્ષણને કલ્પરૂપ તથા કલ્પને ક્ષણરૂપ સમજે અને કરી મૂકે તો તે પ્રમાણે તે થઈ જાય છે. સ્વપ્નની પેઠે તે તે દેશ, તે તે કાળ, તે તે ક્રિયા, તે તે દ્રવ્ય અને તે તે ઉદય આદિ સર્વ સ્વભાવે ચિન્માત્ર તત્વનો એક વિવર્ત છે. ચિન્માત્ર તત્વ પોતે વસ્તુતઃ નિરાકાર છે. તે જ પોતાના સ્વરૂપની અંદર રૂપ આદિ બાહ્ય વિષયોના અનુભવરૂપ, સંકલ્પ આદિ આંતર વિષયોના અનુભવરૂપ અને દેશ, કાળ, ક્રિયા આદિ રૂપ થઈ જાય છે. એવી રીતે જે વસ્તુ જે કાળે એ ચિન્માત્ર તત્વે હિરણ્યગર્ભે જેવા નિયમવાળી પ્રથમ કલ્પી તેવા જ નિયમવાળી તે રહી. પણ વસ્તુતઃ જોઈએ તો તે આકાશરૂપ જ છે. કલ્પ એ બ્રહ્મના એક નિમેષ રૂપ છે. એ કલ્પ સુધી પદાર્થો એક રૂપે થઈ રહે છે. સ્વભાવનું તત્વ જાણનાર વિશાળ બુદ્ધિવાળા વિવેકી પુરુષો આ એકરૂપ રહેવાને સ્વભાવ નામથી ઓળખે છે. સર્વમાં અનુસ્યુત એવું જીવનું ચિત્ત સ્વરૂપ જ સ્વભાવરૂપ છે. તે જ પ્રમાણે એક જ અગ્નિ આદિ વસ્તુ દેશકાળના ભેદ વડે અનેક રૂપ થઈ રહે છે, છતાં પણ પોતાના મૂળ સ્વરૂપને છોડતી નથી. તે તો સર્વ ઉષ્ણ વસ્તુમાં અનુસ્યુત ઉષ્ણ પ્રકાશના રૂપને ધારણ કરે છે. આને જ સ્વભાવ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે એ એક જ ચિન્માત્ર વસ્તુ સેંકડો પદાર્થોરૂપ થઈ રહી છે. ચિદાકાશરૂપ જીવની અંદર જે વૃત્તિઓના સ્ફુરણ જેવું ભાસે છે, જે ચિદાકાશરૂપ જીવની અંદર જે વૃત્તિઓના સ્ફુરણ જેવું ભાસે છે, તે વૃત્તિઓનું મૂળ અધિષ્ઠાન એ ચેતન તત્વ જ છે અને તેની જેવા સ્વભાવની કલ્પના કરવામાં આવે છે તેવો તેનો સ્વભાવ બંધાઈ રહ્યો છે. સ્વપ્નની પેઠે જ જાગ્રતમાં પણ પ્રતીતિમાં આવતા પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા આકાશ એ સર્વ વસ્તુ ચિદ્રૂપ છે અને તેઓ પોતાથી થતા અનેક કાર્યોની ખાણરૂપ છે. વળી શબલ બ્રહ્મ તેમના ખજાના કે ખાણરૂપ છે. હે મહારાજ, તેમાં સાવયવ કઠિન ભાગનો મોટો ખજાનો આ ભૂપીઠ છે અને તે રાજાની પેઠે સર્વ મનુષ્ય સમૂહના આધારરૂપ ગણાય છે. જળનો મુખ્ય ખજાનો મહાસાગર છે. તેજનો મુખ્ય ખજાનો સૂર્યનારાયણ છે. ચપળતાનો મુખ્ય ખજાનો વાયુ છે અને શૂન્યતાનો મુખ્ય ખજાનો આકાશ છે. આ પાંચેય મહાભૂતો આ જગતની અંદર વ્યાપ્ત થઈ રહેલા છે. આમ પંચમહાભૂતો બ્રહ્મના એક વિલાસરૂપ જ છે અને તે સર્વ ભૂતોના ખજાનારૂપ બ્રહ્મનું જ સ્ફુરણ જ છે. તેથી એ પાંચેય મહાભૂતોની અંદર વ્યાપ્ત થઈ રહેલો તેનો સ્વભાવ બ્રહ્મ સત્તાથી કાંઈ ભિન્ન નથી. હવે સૂર્ય ઉગ્રકાંતિવાળો કેમ છે ઇત્યાદિ પ્રશ્નોનું પણ સમાધાન થઈ જાય છે. કેમ કે તેમ થવામાં હેતુરૂપ સ્વભાવ જ મનાય છે અને તે સર્વાનુગત બ્રહ્મ સત્તાથી કાંઈ જુદો નથી. સર્વજ્ઞ શબલ બ્રહ્મ ચિદાકાશ રૂપ કહેવાય છે. તે સર્વવ્યાપી તથા સર્વરૂપ છે. તેથી તે સર્વત્ર પોતાના પ્રકાશરૂપ મહિમા વડે સર્વ વિવેકી વિદ્વાનોને સ્વભાવ રૂપે અને નિયતિ રૂપે અનુભવમાં આવે છે. હિરણ્યગર્ભ બ્રહ્મના એક બાળક રૂપ છે. તે પોતાના સ્વરૂપભૂત ચૈતન્યના સ્ફુરણરૂપી અને ચિદાકાશરૂપ રેશમી વસ્ત્ર વડે ઢંકાયેલી આ પૃથ્વી નામની રચનાને પોતાની અંદર વિસ્તારી દે છે. જ્યારે એ સર્વજ્ઞ શબલ માયાયુક્ત બ્રહ્મા સહિત આ સર્વ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચને પોતાની અંદર લીન કરી દે છે, ત્યારે હિરણ્યગર્ભના એક અવયવરૂપ સૂર્ય ત્યારે હિરણ્યગર્ભના એક અવયવરૂપ સૂર્ય આદિનું ભ્રમણ
સ્વભાવવાળું રૂપ ત્યારે હિરણ્યગર્ભના એક અવયવરૂપ સૂર્ય આદિનું ભ્રમણ સ્વભાવવાળું રૂપ દેખાતું નથી, કેમ કે તે સંહાર કરનાર પરમ પુરુષ જ થઈ જાય છે. કરોળિયો જેમ સંકલ્પરૂપ પોતાના ઘરને બાંધે છે, તેમ વિધાતા પણ પોતાના સંકલ્પ માત્રથી જ ગ્રહ નક્ષત્ર આદિનું આશ્રયભૂત શિશુમાર ચક્ર રચે જ છે. દક્ષિણાયન અને ઉત્તરાયણ માર્ગમાં ફરનારા સૂર્યરૂપી નિમિત્ત વડે તે જ દિવસોના લાંબાપણામાં અને ટૂંકાપણામાં હેતુરૂપ થાય છે. આ સર્વ બ્રહ્મનો જ એક વિવર છે અને ચિદાકાશ જ દ્રશ્યના જેવું ભાસે છે. એ જ્યોતિષ ચક્રમાં કેટલાક પદાર્થો વિશેષ પ્રકાશવાળા છે, કેટલાક થોડા પ્રકાશવાળા છે અને કેટલાક પ્રકાશ રહિત છે. આમ હોવાથી બ્રહ્મની અંદર વિચિત્ર પ્રકારના પદાર્થો રહેલા છે. વિવેકી તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં આ પદાર્થોના સમૂહ ઉત્પન્ન પણ નથી થયા અને દેખાતા પણ નથી, પણ ચિદાકાશ રૂપ આત્મા જ સ્વપ્ન દ્રશ્યની પેઠે ઉત્પન્ન નહીં થયા છતાં દ્રશ્ય રૂપે ઉત્પન્ન થયા જેવો ભાસે છે. આત્મા ચિન્માત્ર છે, તે જ ચિદ્રૂપ સર્વેશ્વર છે અને તે જ તમે, હું ઇત્યાદિ સર્વરૂપ દ્રશ્યના આકારે પ્રત્યક્ષ રૂપે ભાસે છે. દેહનો નાશ થતાં જાણે તેનો પણ નાશ થતો હોય તેવું જણાય છે, પણ વસ્તુતઃ જોતા તેનો ભાસ પણ થતો નથી અને તેનો નાશ પણ થતો નથી. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર સ્વપ્ન સૃષ્ટિની પેઠે જાગ્રતમાં પણ અનુભવમાં આવે છે, તો પછી આ જગતનું સ્વરૂપ ચિદાકાશ વિના બીજું શું પારમાર્થિક હોય? જે વસ્તુ જેવા સ્વરૂપે અને જેવા પ્રકારે બ્રહ્મ સત્તા વડે સ્ફુરે છે, તે વસ્તુ બ્રહ્મસત્તાના બળથી જ્યાં સુધી નિયમિત રીતે પ્રતીતિમાં આવે છે, ત્યાં સુધી તેને જ તેની અંદર રહેનાર નિયામક ચિત્તસત્તાના અંશને જ નિયતિ તથા સ્વભાવ આદિ શબ્દ વડે ઓળખવામાં આવે છે. ફોતરાવાળા ધાન્યની અંદર અપ્રકટ રૂપે રહેલી અંકુર શક્તિની પેઠે તે બ્રહ્મસત્તા પ્રથમ ઉત્પન્ન થનાર પોતાના આકાશરૂપ અંગની અંદર શબ્દ તન્માત્રાના જેવી સ્થિતિ વડે અપ્રકટ રૂપે રહે છે. પછી તેના વડે જ આ દ્રશ્ય રચના ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની કલ્પના અવિવેકીઓને તત્વબોધ થવા માટે શ્રુતિ મુનિ આદિએ કરેલી છે, પરંતુ તેનું તાત્વિકપણું બતાવવા માટે નથી. બાકી મૂર્ખોની કરેલી કલ્પના વૃથા જ છે. કોઈ દેશકાળમાં આ કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી, પરંતુ શીલાના ગર્ભની પેઠે શાંત એક રસમય બ્રહ્મરૂપ છે અને બ્રહ્મસત્તા રૂપે તે સત્ય છતાં પોતાના આરોપિત સ્વભાવથી અસત્ય છે. જેમ સદૈવ એક અવયવીની અંદર રહેનારા તેના અવયવના પરમાણુઓ અસ્તને કે ઉદયને પ્રાપ્ત થતા નથી, તેમ આત્મપદમાં રહેનાર જગતના સંબંધમાં સમજવાનું છે. આકાશ જેમ પોતાના ચિદાકાશ સ્વરૂપમાં રહે છે, તેમ આ જગતરૂપ આકાશ ચિદાકાશની અંદર રહેલું છે. તો એ શુદ્ધ ચિદાકાશનો અસ્ત કિંવા ઉદય કેવો હોય? અનંત સ્વયં પ્રકાશ અને આત્મરૂપ એવા સર્વવ્યાપી ચિદ્રૂપ મણિની સત્તા સ્વાભાવિક રીતે જ વિવર્ત રૂપે થઈ રહે છે. તે જ પોતાની મેળે જાણે દ્રશ્ય ભાવને ધારણ કરી રહ્યું હોય તેવું થઈ જાય છે. તેનું વાસ્તવિક સ્વરૂપ ન ઓળખાયાથી તર્ક અને અવિચારની સ્ફૂર્તિ થાય છે. ભાવિ પદાર્થોના નામરૂપની કલ્પના કરતાં તેની અંદર કંઈક રૂપની કલ્પના થાય છે, પરંતુ તે ચિદાત્મા પોતે તો આકાશથી પણ સૂક્ષ્મ છે, શુદ્ધ છે, સર્વવ્યાપી છે અને ભાવિ પદાર્થનો ઉદ્બોધ કરનાર છે. જ્યારે એ પરમ સત્તા જડ પદાર્થને પણ ચેતનરૂપ બનાવી દે છે, ત્યારે તે કંઈક અનુભવમાં આવે છે અને તેથી તે ચિત્ત એવા નામને યોગ્ય થાય છે. ત્યારે પછી ઘાટા અધ્યાસને લીધે તે ભાવિ એવા જીવ આદિ નામોને ધારણ કરી લે છે, પણ આ પોતાની એક કલ્પના જ છે. છેવટે તો જ્ઞાન થયા બાદ તે સર્વ પરમ પદરૂપ છે. તે જ્યારે જીવ નામને ધારણ કરે છે, ત્યારે તેની અંદર ચિદાકાશનું આચ્છાદન કરનારી અવિદ્યા રહેલી હોય છે. આથી તેનું ખરું સ્વરૂપ જાણી શકાતું નથી, પરંતુ જ્ઞાનનો ઉદય થતાં તે અતિ શુદ્ધ પરબ્રહ્મ સાથે એકતા પામે છે. અજ્ઞાનના આવરણવાળી દશામાં જીવ પોતાના આત્માના તાદાત્મ્યના અધ્યાસની એક ભાવના માત્રથી ખડા થઈ ગયેલા દેહ ઇન્દ્રિય આદિ વડે સંસારને પ્રાપ્ત થાય છે અને સ્વરૂપના વિસ્મરણથી થનારા અનેક ગ્લાનિકારક કર્મો કરે છે. આત્મસત્તા વસ્તુતઃ શૂન્યરૂપ છે. તે શબ્દ આદિ ગુણને ધારણ કરીને સવિકલ્પ ભાવના વડે યુક્ત બને છે અને ભાવિ આકાશ આદિ પંચ મહાભૂતોના નિદાનરૂપ તથા સૂક્ષ્મભૂતરૂપ બની જાય છે. પછી લિંગ દેહની યોજના કરનાર પ્રાણ ક્રિયા વડે જોડાયેલા
કાળ સત્તાની સાથે અહમતાનો ઉદય થાય છે. અહમતા અને કાળ સત્તા એ બે જ જગતની સ્થિતિનું મુખ્ય બીજ છે અને ભાવિ એવા સર્વ નામરૂપને ધારણ કરી રહેલ છે. ચૈતન્ય શક્તિ સર્વથી જુદી છે અને આ જગતના સમૂહ તેના એક સંકલ્પ રૂપ જ છે. તે જગતો જો કે મિથ્યા છે તો પણ ચિત્સત્તાના બળથી સત્ય જેવા દેખાય છે. એ પ્રકારે તે ચૈતન્ય જ સંકલ્પરૂપી વૃક્ષોના બીજરૂપ છે અને તે પોતાની અંદર અહમતાની ભાવના કરે છે. આથી તે ક્ષણવારમાં અહમતારૂપ થઈ જાય છે. જળ જેમ તરંગ રૂપે જળની અંદર ભ્રમણ કર્યા કરે છે તેમ એ જ ચેતન સત્તા શબલ બ્રહ્મની અંદર ભાવ અભાવ આદિ રૂપે ડૂબી જાય છે તથા ભમ્યા કરે છે. આમ તે જીવ નામને ધારણ કરે છે. એવી રીતે ભાવનાવાળું એ ચિદાકાશ આકાશ તન્માત્રાની ભાવનાને પોતાની મેળે જ ઘટ બનાવે છે અને ધીમે ધીમે આકાશને ઉત્પન્ન કરે છે. તે જ ભાવિ નામરૂપનું મૂળ સ્વરૂપ છે અને શબ્દ સમૂહરૂપી વૃક્ષનું બીજ છે. પદ વાક્ય અને પ્રમાણ વડે યુક્ત એવા વેદ અને તેનો અર્થ એ સર્વ તેનો જ વિલાસ છે. એ શબ્દ તત્વમાંથી જ આ જગતની સર્વ શોભા ખડી થાય છે અને તે જ શબ્દ સમૂહથી થતા અનેક અર્થ સમૂહના પરિણામને વિસ્તારનાર છે. એવા વિચિત્ર સંકલ્પ યુક્ત વ્યવસાયવાળા વિરાટ ચૈતન્યને જીવ સમષ્ટિ જીવ કહેવામાં આવે છે અને તે પોતે જ ભાવિ એવા અનેક નામરૂપને સમૂહ સાથે જનસમૂહરૂપી વૃક્ષના બીજરૂપ છે. આકાશ 14 લોકના સર્વ પ્રાણીઓના સમૂહથી વ્યાપ્ત છે. તે સર્વ પ્રાણીઓ એ સમષ્ટિ જીવથી જ પ્રસરે છે. સર્વ જગતને તે પોતાના ગર્ભની અંદર ધારણ કરી રહેલ છે અને શ્રોત્ર આદિ ઇન્દ્રિય સમૂહ પણ તેનાથી જ પ્રસાર પામે છે. આત્મ ચૈતન્ય જીવ ભાવને પ્રાપ્ત થાય છે છતાં પણ તે શબ્દ વ્યવહારથી અને શરીર આદિના વ્યવહારથી રહિત છે. તે પછીથી તે કાકતાલીયની પેઠે નીચે પ્રમાણે ચેતન સત્તાના બળથી કલ્પી લે છે. સર્વભૂતોની જે ક્રિયાશક્તિ પવન સ્કંદરૂપ છે તેમજ જે ત્વચા વડે અનુભવાતા સ્પર્શરૂપી વૃક્ષના એક બીજરૂપ છે તે તેમાંથી પ્રસરે છે. વળી તેની અંદર ચિદવિલાસને જે પ્રકાશનો અનુભવ થાય છે તે રૂપ તન્માત્રા છે અને તે ભાવિ એવા પોતાના નામરૂપને ધારણ કરી રહેલ છે. એ પ્રકાશરૂપ ચેતન સત્તા જ તેજરૂપ છે અને એ તેજ કાંઈ બીજા વડે બનેલું નથી. આવી જ રીતે સ્પર્શનો અનુભવ કરનાર ચેતન જ સ્પર્શરૂપ છે. બાકી સ્પર્શ કાંઈ જુદી બીજી વસ્તુ નથી. જેમ આકાશ પોતા વડે જ પોતાના સ્વરૂપની અંદર અવકાશનો આશ્રય કરી સ્થિર રહે છે તેમ શબ્દનો અનુભવ કરનાર ચિદાત્મા જ પોતે શબ્દરૂપે થઈ તેવા રૂપે અનુભવમાં આવે છે. વળી શબ્દગ્રાહક પણ તે જ છે, બીજું કોઈ નથી. કેમ કે તે અવસ્થામાં સૃષ્ટિના આરંભકાળમાં સમષ્ટિ જીવની અંદર બીજા કોણ શબ્દનું ગ્રહણ કરનાર હોય? જેમ સૃષ્ટિના આદિકાળમાં સમષ્ટિ જીવમાં ઈતરની કલ્પના ન હતી તેમ હમણાં આજે પણ સમષ્ટિમાં તે નથી. કેમ કે દ્વિત્વ એકત્વ આદિનો અત્યંત અસંભવ છે. એવી જ રીતે રસ તન્માત્ર અને ગંધ તન્માત્ર વિશે સમજી લેવાનું છે. વસ્તુતઃ તે સાવ અસત્ય છતાં સ્વપ્નની પેઠે જાગ્રતમાં સત્યરૂપે પ્રતીતિમાં આવે છે. તે જ સૂર્ય આદિના પ્રકાશ વડે જ આલોકરૂપી પ્રકાશ કરવારૂપી વૃક્ષના એક બીજરૂપ છે. તે અને તેમાંથી રૂપના ભેદથી સંસાર પ્રસરે છે. આકાશના જેવા નિર્વિકાર અને ભાવિ એવા અનેક નામને ધારણ કરનાર એ તત્વમાંથી પોતાની મેળે જ રસ તન્માત્ર ઉત્પન્ન થાય છે. તે અન્નપાન વગેરેના સમુદાયના માધુર્ય આદિના અનુભવરૂપ કહેવાય છે. જીવ જ ભાવિ એવા રૂપો તથા નામોના સંકલ્પોને ધારણ કરનાર આ સર્વ કાર્યકારણના સમૂહરૂપ છે અને તે પોતે સંકલ્પ વડે ગંધ તન્માત્રને પણ ઉત્પન્ન કરે છે. ભૂગોળ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. તેથી તે આકારરૂપી વૃક્ષના બીજરૂપ છે અને સર્વના આધાર તથા આત્મારૂપ છે. તેના વડે સર્વ સંસાર પ્રસરે છે. એવી રીતે પંચ તન્માત્રનો સમૂહ વસ્તુતઃ ઉત્પન્ન નહીં થયા છતાં ઉત્પન્ન થઈ ગયો છે અને કલ્પનાના જ બળથી નિરાકાર છતાં સાકાર થઈ રહ્યો છે. એ પંચ તન્માત્રનો સમૂહ કાકતાલીયની પેઠે પોતે જે પ્રદેશ વડે રૂપને અનુભવે છે તે ચક્ષુ કહેવાય છે. વળી જે પ્રદેશ વડે તે શબ્દને અનુભવે છે તે શ્રોત્ર કહેવાય છે અને જે પ્રદેશ વડે સ્પર્શને અનુભવે છે તે ત્વચા ઇન્દ્રિય કહેવાય છે. જે પ્રદેશ વડે તે રસનો અનુભવ કરે છે તે રસના ઇન્દ્રિય કહેવાય છે અને જે પ્રદેશ વડે તે ગંધને અનુભવે છે તે ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. એક નિયમિત આકૃતિને ધારણ કરી રહેલો જીવ દિશા કાળ આદિના ભેદને કલ્પી લે છે અને વ્યષ્ટિભાવને લીધે
સર્વાત્મ્ય ભાવના અભાવથી સર્વ અંગથી સર્વને જાણી શકતો નથી. એવી રીતે અનંત સંસાર સંબંધી કલ્પના પ્રત્યેક જીવમાં આત્માની અંદર જ રહેલી છે. તે અનુમાન વડે અનુભવાય છે. અનંતપણાથી તે વર્ણવી શકાય તેમ નથી. તે આત્મારૂપ જ છે અને આત્માથી જુદી નથી. પરમાર્થ દ્રષ્ટિ વડે જોતા તે ઉદયને તથા અસ્તને પ્રાપ્ત થતી નથી, પરંતુ શિલાના અંદરના ગર્ભની પેઠે તે એક આનંદ ઘન નિર્વ્યાપારપણે રહેલી છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જીવત્વ સંસ્કૃતિ પ્રતિપાદન નામનો સર્ગ 187મો સમાપ્ત. સર્ગ 188મો જીવના સ્વરૂપનું વર્ણન. આ 188મા સર્ગમાં જીવ બ્રહ્મરૂપ છે, તેની ઉત્પત્તિ લિંગદેહની ભ્રાંતિથી થઈ એમ કહેવાય છે. એ વાત સ્પષ્ટપણે બતાવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, આ જીવ ચિદાકાશ રૂપ જ છે. કરેક્શન. ચિદાભાસની જગ્યાએ ચિદાકાશ. આ જીવ ચિદાકાશ રૂપ જ છે. તેનું જે કાંઈ આદિમત્વ ઉત્પત્તિ બતાવેલું છે તે તમને બોધ થવા માટે જ છે, બાકી વાસ્તવિક નથી. તે તમને બોધ થવા માટે. કરેક્શન. વસિષ્ઠ બોલ્યા, આ જીવ ચિદાકાશ રૂપ જ છે. તેનું જે કાંઈ આદિમત્વ ઉત્પત્તિ બતાવેલું છે તે તમને બોધ થવા માટે છે, બાકી વાસ્તવિક નથી, કેમ કે તે પરબ્રહ્મથી અભિન્ન છે. એ ચિદાભાસ કિંવા જીવ બ્રહ્મનો એક ઉપાધિયુક્ત અવયવ જ છે અને તે અકૃત્રિમ છે. એ ચિદાભાસ દ્રશ્યને દ્રષ્ટારૂપે અનુભવતા જીવ શબ્દ વડે કહેવાય છે. હે રામ, ચિદ્રૂપ છતાં દ્રશ્ય પરાયણ થઈ રહેનાર આ જીવના અનેક વિચિત્ર નામો છે, તે તમે સાંભળો. તે મુખ્ય પ્રાણને તથા કર્મેન્દ્રિયોને ધારણ કરે છે અને જ્ઞાનેન્દ્રિયને પણ ધારણ કરે છે. તેથી તે જીવ શબ્દ વડે કહેવામાં આવે છે. દ્રશ્યને સંકલ્પ દ્વારા અનુભવવાથી તે ચિત્ત શબ્દ વડે પણ ઓળખાય છે. અમુક વસ્તુ અમુક પ્રકારની છે એવો સ્પષ્ટ બોધ એનાથી જ થાય છે. તેથી તે બુદ્ધિ શબ્દ વડે અહીં બોલાય છે. સંકલ્પ કરવાથી અને મનનનો જ્ઞાતા હોવાથી તે મન એવા નામથી પણ ઓળખાય છે. હું છું એવી પ્રતીતિ ઉત્પન્ન કરવાથી તે અહંકાર શબ્દથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રને વિચારનારા વિવેકી પુરુષો ચિદ્રૂપ આત્મા કે જે પરમાર્થ રૂપ છે તેને જ મુખ્યત્વે ચિત્ત શબ્દ વડે બોલે છે. તે જ જીવ પ્રૌઢ એવા સંકલ્પ સમૂહના સંયોગથી પુર્યષ્ટક પણ કહેવાય છે. સૃષ્ટિના આરંભકાળમાં પ્રથમ તે જ હોય છે. તેથી તેને પ્રકૃતિ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. બોધ થતાં તેનું ઉપાધિમય રૂપ દેખાતું નથી, તેથી વિદ્વાનો તેને અવિદ્યા શબ્દથી ઓળખે છે. આવા જીવના નામો તમને કહ્યા. આ નિરાકાર અને નિર્વિકાર જીવને પંડિતો આતિવાહિક દેહના નામથી કહે છે અને તે લિંગ શરીર રૂપી ઉપાધિના યોગે આદિ અંતયુક્ત બોલાય છે. એવી રીતે આ ત્રણેય લોકની ભ્રાંતિ સ્વપ્નનગરની પેઠે અને સંકલ્પનગરની પેઠે ભાસ્યા કરે છે. તે ભોગ તથા મોક્ષરૂપ અર્થને આપનાર છે, તે છતાં નિસ્વરૂપ છે, શૂન્ય છે અને નિરાકાર છે. હે નરશ્રેષ્ઠ, આતિવાહિક દેહ ચિદાકાશ રૂપ છતાં લિંગદેહ રૂપ કહેવામાં આવે છે. વસ્તુતઃ જોતા તે આકાશથી પણ શૂન્ય છે. એ લિંગ શરીર અથવા આતિવાહિક દેહ મોક્ષ થતાં સુધી કાયમ જ રહે છે અને તેનો ઉદય અસ્ત થતો નથી. 14 લોકના સર્વ પ્રાણીઓની સૃષ્ટિનો અંકુર ચિત્તરૂપી ભૂમિમાં જ ફૂટે છે. તેની અંદર કાળની વ્યવસ્થાને અનુસરી ફળની પેઠે લાખો સંસારો ઉત્પન્ન થઈ ગયેલા છે, ઉત્પન્ન થશે અને હાલ પણ વિદ્યમાન જ છે. અરીસો જેમ પ્રતિબિંબને ધારણ કરે છે, તેમ આ ચિત્તરૂપી દેહ અંદર અને બહાર અનેક જગતોને ધારણ કરે છે. આમ અંતે સર્વનો નાશ થઈ જાય છે. તે પછી મહાશૂન્ય, પ્રૌઢ, બ્રહ્મરૂપ અને નિર્વિકાર એવા ચિદાકાશની અંદર ચિત્ત સ્વરૂપનું આવરણ કરનાર અજ્ઞાનનો નાશ થાય છે. અજ્ઞાનનો નાશ થાય છે. એ ચિદાકાશનું સ્વરૂપ જ ભાન આ વર્ણવેલા ક્રમ પ્રમાણે આતિવાહિક દેહ રૂપે ભાસે છે. જીવ જ પોતે આતિવાહિક દેહરૂપ છે અને તેને જગતનો પ્રકાશ અનુભવમાં આવે છે. આમ તેને અનુભવમાં આવતો એકાદ ભાગ બ્રહ્મા નામથી ઓળખાય છે અને કોઈ એક ભાગ વિરાટ શબ્દ વડે ઓળખાય છે. એવો કોઈક એક ભાગ સનાતન શબ્દથી ઓળખાય છે, કોઈક ભાગ નારાયણથી ઓળખાય છે, કોઈ એક ભાગ ઈશ નામથી પ્રખ્યાત છે અને કોઈ ભાગ પ્રજાપતિ શબ્દ વડે બોલાય છે. જીવને જે ભાગમાં પોતાની 5 ઇન્દ્રિયોનું ભાન થાય છે તે ભાગમાં તે પ્રમાણે તે તેને રહેલો ભાસે છે.
એવી રીતે આ અત્યંત પ્રસરી રહેલી દ્રશ્યની ભ્રાંતિ સિદ્ધરૂપે પ્રતીતિમાં આવે છે, છતાં તેમાં કશું પણ થયું નથી, કેમ કે વિસ્તીર્ણ આત્મતત્વ સર્વ દ્રશ્યથી રહિત છે. આત્મતત્વરૂપ પરબ્રહ્મ અનાદિ છે અને તેનો આવિર્ભાવ કે તિરોભાવ થતો નથી, કેમ કે તે જ પોતે સ્વરૂપનો સાક્ષાત્કાર ન હોવાથી સત અસત આકાર થઈ રહેલ છે. જેમ સ્ત્રીનું જ અહર્નિશ ચિંતન કરનાર પુરુષને સ્વપ્ન સ્ત્રી પુષ્ટપણે પ્રતીતિમાં આવે છે, તેમ આતિવાહિક દેહને પોતાના અનુભવને લીધે આ સર્વ પ્રપંચ પુષ્ટરૂપે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નમાં અને સંકલ્પમાં પોતાના સ્વપ્ન આદિના દેહનો અને જગતનો મિથ્યા અનુભવ થાય છે, તેમ ઘટનો આકાર પણ શૂન્ય છતાં અને નિરાકાર છતાં પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર સ્વપ્નમાં દેખાતી સ્વપ્ન વસ્તુની પેઠે આ સર્વ દ્રશ્ય પ્રપંચ અતિશય કાર્ય સાધી આપનાર પણ થાય છે. તે આકાશરૂપ છે, છતાં કઠિન પાર્થિવ આદિ પદાર્થની પેઠે આકાર ભાસે છે. તે આતિવાહિક દેહ પોતે નિરાકાર છે, શૂન્ય છે અને સ્વપ્નના જેવો આભાસરૂપ તથા મિથ્યા છે, છતાં તેનો ક્રમથી નીચે પ્રમાણે અનુભવ થાય છે. એ આતિવાહિક દેહરૂપ જીવ અસ્થિઓના સમૂહ વડે સ્થૂળ, બરડો, રૂંવાટા, શિરાઓ અને સ્નાયુઓ ઇત્યાદિ આકાર થઈ રહેલા સ્થૂળ શરીરને કલ્પી લે છે. પછી દેશકાળના ક્રમ વડે તથા શબ્દ આદિ વિષયોના ભોગ માટે તે જન્મ, કર્મ, ચેષ્ટા, સ્થાન, પરિણામ અને વયની સ્થિતિને કલ્પી લે છે. તેમજ દેહની અંદર જન્મના ભ્રમને પણ તે અનુભવે છે. વળી જરા, મરણ, ગુણ, દોષ આદિની કલ્પના, 10 દિશાઓના મંડળોમાં પોતાનું ભ્રમણ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાનો ભાવ તેમજ સર્વ વસ્તુઓના આદિ, અંત અને મધ્ય એ સર્વને તે પોતે કલ્પી લે છે. આમ આતિવાહિક દેહરૂપ બની ગયેલો પુરાતન પુરુષ પોતે જ કલ્પી લીધેલા વ્યષ્ટિ સમષ્ટિના સ્થૂળ શરીરને લીધે પૃથ્વી, જળ, આકાશ, સૂર્ય, જનસમાજ, વ્યવહાર, નગર અને શિખર ઇત્યાદિ રૂપ બની જાય છે. પછી તે પૃથ્વી આદિ પોતાના આધારરૂપ છે અને પોતે તેના આધેયરૂપ છે, એવા ભ્રાંતિરૂપ સ્વપ્ન સંસારને દેખે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જીવરૂપ વર્ણન નામનો સર્ગ 188મો સમાપ્ત. સર્ગ 189મો. બ્રહ્મ સત્ય અને જગત અસત્ય છે. બ્રહ્મ સત્ય અને જગત અસત્ય છે. વશિષ્ઠ બોલ્યા, આ 189મા સર્ગમાં આતિવાહિક દેહરૂપ થઈ રહેલા પ્રજાપતિના મનોરથરૂપ આ જગતની અંદર કેવી રીતે આધિભૌતિકપણાની ભ્રાંતિ થાય છે તે વિશે વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, તે આદિ પ્રજાપતિનો આતિવાહિક દેહ ચેતનપણાથી પોતાના સત્ય સંકલ્પથી જે વસ્તુ જેવા પ્રકારે કલ્પે છે તે કાકતાલીયની પેઠે તેવા પ્રકારે થઈ જાય છે. આથી આ ખેદકારક જગતનો ભ્રમ ભાસે છે. તો આ અસત્ય વિષયમાં શું આશ્ચર્ય પામવાનું છે? આ વિસ્તરી રહેલી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપી ત્રિપુટી અસત્ય છે, અથવા તો સર્વાત્મભાવથી સત્ય બ્રહ્મરૂપ જ છે. રામ બોલ્યા, જો આદિ પ્રજાપતિના આતિવાહિક દેહનો જ આ સર્વ વિલાસ હોય અને માત્ર ભ્રાંતિ દર્શન હોય, તો તે કઠિન ભાવને કેમ પ્રાપ્ત થઈ જાય છે? વળી સ્વપ્નનું સત્યપણું કેમ ઘટે? વશિષ્ઠ બોલ્યા, આ સર્વ આદિ પ્રજાપતિના આતિવાહિક દેહના વિલાસરૂપ અને ભ્રાંતિ માત્ર છે અને તે પોતાની મેળે જ સદા અનુભવમાં આવે છે. નિરંતર એ ભ્રાંતિનો અભ્યાસ પડી જવાથી તે પુષ્ટ, કઠિન આદિરૂપ થઈ રહ્યા જેવી ભાસે છે. જેમ ઘણા લાંબા સમયના અનુભવથી સ્વપ્નનું મુખ્યપણું થઈ જાય છે, તો તે જાણે અતિ સત્ય હોય એવું જણાય છે, તેમ પોતાના આતિવાહિકપણા વિશે પણ સમજવાનું છે. આતિવાહિક દેહને ઘણા લાંબા સમય સુધી પોતાનો અનુભવ ઉદિત થાય છે, એટલે તેને ઝાંઝવાના જળની પેઠે તેમાં આધિભૌતિકપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જોકે આ જગત સત્યના જેવી પ્રતીતિ આપે છે, તો પણ તે સ્વપ્નના ભ્રમ જેવું છે અને ઝાંઝવાના જળની પેઠે ભ્રાંતિ રૂપે રહ્યું છે. વળી તે અસત્ય છતાં સત્ય ભાસ્યા કરે છે. સર્વ વસ્તુ આતિવાહિક દેહરૂપ મનોમય છે, છતાં અવિવેકી પુરુષો તેમાં મિથ્યા એવા આધિભૌતિક સ્થૂળ ભાવને સત્યની પેઠે આસક્તિને લીધે સ્વીકારી લે છે. અમુક હું છું, અમુક મારું છે, આ પર્વતો છે, આ આકાશ છે અને આ દિશાઓ છે, એ મિથ્યા ભ્રમ છે. પ્રકાશવાળા સ્વપ્નશૈલની પેઠે તે મિથ્યા જ ભાસ્યા કરે છે. સર્વના આદિરૂપ એવા વિધાતાનો આ આતિવાહિક દેહ ભાવનાને લીધે આધિભૌતિકપણાને ધારણ કરી લે છે અને પછી પૃથ્વી આદિ કઠિન આકારને ધારણ કરી લે છે. હું બ્રહ્મરૂપ છું એવા પોતાના ચિદ્રૂપ ભાવને છોડી દઈ
ચિદાકાશ, હું અમુક મનુષ્ય આદિ દેહરૂપ છું અને અમુક પૃથ્વી આદિ મારામાં આધારરૂપ છે, એવી ભાવનાને બાંધી બેસે છે. આમ સત્યમાં અસત્ય બુદ્ધિ થવાથી તે જીવ ભાવનાના બળથી બંધાઈ જાય છે અને અનેક ભાવનાઓ કરતાં નાના પ્રકારના ભાવને અનુસરે છે. પ્રથમ તો તે આદિ જીવ વૈદિક અને લૌકિક એવા શબ્દોને સર્જે છે. પછી તે સંકેત, સંજ્ઞાઓ તથા ચેષ્ટાઓને ઉત્પન્ન કરે છે. ઓમકારપૂર્વક તે વેદોને અને શબ્દ સમૂહોને પ્રકટ કરે છે. તે વડે એ ચોતરફના વ્યવહારને કલ્પી લે છે. મન જે કલ્પના કરે છે તેને તે પ્રમાણે જ તે અનુભવે છે. જેની અંદર આસક્ત હોય તે તેને કેમ ન દેખે? એ પ્રમાણે આ જગતની ભ્રાંતિ અસત્ય છે, છતાં તે પ્રૌઢ રૂપે પ્રતીતિમાં આવે છે. બ્રહ્માથી માંડી ઠેઠ મચ્છરા સુધી તે સર્વને એ ભ્રાંતિ ઘણા લાંબા કાળ સુધી રહેનાર સ્વપ્નની પેઠે અને ઇન્દ્રજાળની પેઠે મિથ્યા જ ભાસે છે. એવી રીતે આતિવાહિક દેહનું આધિભૌતિકપણું, કઠિનતા આદિ સ્વભાવ ઘટી શકે છે. કોઈ પણ દેશકાળમાં કશી પણ આધિભૌતિકતા છે જ નહીં, પરંતુ આતિવાહિકપણું જ અધ્યાસના યોગે આધિભૌતિક ભાવને ધારણ કરે છે. સૃષ્ટિના મૂળ રૂપ એવા વિધાતામાંથી જ આવો મોહ ઉત્પન્ન થયો છે. તેથી એ સૃષ્ટિરૂપ ભ્રમ મિથ્યા છતાં અનુભવમાં આવે છે અને મહાત્મા તત્વવેત્તાઓને પણ પ્રારબ્ધ ક્ષય થતાં સુધી તે પ્રતીતિમાં આવે છે. હે રામચંદ્રજી, ચિદૈક રસ એવા બ્રહ્મને આવી દુર્દશા ક્યાં છે અને કઠિનતા આદિ સ્થૂલ ભાવ પણ ક્યાં છે? આ સર્વ ભ્રાંતિ જ છે, અથવા તો બ્રહ્મ જ પોતે જગત જીવ આદિના આકારે ભાસી રહ્યું છે. શાશ્વત એવા બ્રહ્મ વિના જગતનું બીજું કશું કારણ નથી. કારણ વિના કાર્ય સંભવતું નથી એવા નિયમને લીધે તેવી કલ્પના કરવી પડે ખરી, પરંતુ નિર્વિકાર બ્રહ્મની અંદર કાર્યકારણ આદિ ભાવનો સંભવ જ નથી. તેથી આ જગતનો આકાર ભ્રાંતિ માત્ર જ છે, સત્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મૈકતા પ્રતિપાદન નામનો સર્ગ 189મો સમાપ્ત. સર્ગ 190મો. બ્રહ્મ જ જગતરૂપે ભાસે છે. આ 190મા સર્ગમાં ભૂત ભવિષ્યની સર્વ શંકાઓનું યુક્તિ વડે ખંડન કરી જ્ઞાનરૂપ અધિષ્ઠાનમાં કલ્પાયેલ જ્ઞેય ભાવની દ્રશ્યની શાંતિ મુક્તિરૂપે પ્રતિપાદન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જ્ઞાનરૂપ એવા અધિષ્ઠાન ચૈતન્યને જ્ઞેય ભાવની પ્રાપ્તિ થવી તે બંધ કહેવાય છે અને જ્ઞેય ભાવની શાંતિ થઈ જઈ સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી તે મોક્ષ કહેવાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જ્ઞાનરૂપ અધિષ્ઠાન ચૈતન્યમાં કલ્પાયેલા જ્ઞેય ભાવની શાંતિ શી રીતે થાય અને ઘણા લાંબા સમયથી રૂઢ થઈ રહેલી હું બંધાયેલ છું એવી બુદ્ધિ પણ કેવી રીતે નિવૃત્ત થાય? વસિષ્ઠ બોલ્યા, શમ દમ આદિ સાધનવાળા તથા દ્રઢ અભ્યાસ વડે મેળવેલા સમ્યક જ્ઞાનરૂપી પ્રબોધ વડે ભ્રાંતિ ટળી જાય છે અને નિરાકાર તથા શાંત એવી પોતાની સ્વસ્વરૂપરૂપી મુક્તિનો લાભ થાય છે. વસિષ્ઠ બોલ્યા, શમ દમ આદિ સાધનવાળા તથા દ્રઢ અભ્યાસ વડે મેળવેલા સમ્યક જ્ઞાનરૂપી પ્રબોધ વડે ભ્રાંતિ ટળી જાય છે અને નિરાકાર તથા શાંત એવી પોતાના સ્વરૂપરૂપી મુક્તિનો લાભ થાય છે. રામ બોલ્યા, કૈવલ્ય એવો અદ્વૈત ભાવ બોધ કહેવાય છે, પરંતુ જે ઉત્પન્ન થતા જીવ સર્વ બંધથી મુક્ત થઈ જાય છે તે સમ્યક જ્ઞાન કોને કહેવું? વસિષ્ઠ બોલ્યા, જ્ઞાન પોતે કેવળ અધિષ્ઠાન ચિન્માત્ર છે. જ્ઞાન પોતે કેવળ અધિષ્ઠાન ચિન્માત્ર છે. તેનો જ્ઞેય ભાવ જગત આદિ ભાવ છે જ નહીં, પરંતુ દ્રશ્ય સ્ફુરણ કેવળ અવિનાશી જ્ઞાન જ છે અને તે મન વાણીથી અગોચર છે. એવો જે અંદર બોધ થવો તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. દ્રશ્ય સ્ફુરણ આગળનું છે એટલે સુધારતા નહીં. વસિષ્ઠ બોલ્યા, જ્ઞાન પોતે કેવળ અધિષ્ઠાન ચિન્માત્ર છે. તેનો જ્ઞેય ભાવ જગત આદિ ભાવ છે જ નહીં, પરંતુ કેવળ અવિનાશી જ્ઞાન જ છે અને તે મન વાણીથી અગોચર છે. એવો જે અંદર બોધ થવો તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. રામ બોલ્યા, હે મહારાજ, ચિદૈક રસ એવા જ્ઞાનમાં વળી તેનાથી જુદો એવો જ્ઞેય ભાવ કેવો હોય તે આપ કહો. વળી જ્ઞાન શબ્દ વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે ભાવ અર્થમાં થયો છે કે કરણ અર્થમાં? વસિષ્ઠ બોલ્યા, હે મહારાજ,
બોધ માત્ર જ જ્ઞાનપદ વડે ઓળખાય છે અને તે વ્યાકરણ શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે અહીં ભાવમાં જ સમજવાનો છે. પવન અને તેની ચપળતાની પેઠે જ્ઞાન અને જ્ઞેય એ બંનેનો કશો પણ ભેદ નથી. રામ બોલ્યા, જો એમ જ હોય તો પછી આ જ્ઞાન જ્ઞેય આદિનો ભ્રમ સસલાના શિંગડા જેવો છે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાનના વિભાગ વડે કેમ સિદ્ધ રૂપે પ્રતીતિમાં આવે છે? વશિષ્ઠ બોલ્યા, અમુક બહારના પદાર્થો છે એવી ભ્રાંતિને લીધે જ અહીં ભ્રમ બુદ્ધિનો ઉદય થાય છે એમ સમજવું. હવે વસ્તુતઃ એ જોઈએ તો બહારનો અને અંદરનો કોઈ પણ પદાર્થ જ સંભવતો નથી. રામ બોલ્યા, હે મહારાજ, હું, તમે ઇત્યાદિ પ્રત્યક્ષ દેખવામાં આવતી વસ્તુ અને અનુભવમાં આવતા મનુષ્યો નથી જ એમ કેમ કહી શકાય તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, આદિ સૃષ્ટિમાં જ વિરાટ આદિ કાંઈ પણ વસ્તુ ઉત્પન્ન થયેલી જ નથી, તેથી જ્ઞેયનો અસંભવ છે. રામ બોલ્યા, હે મહારાજ, ભૂત ભવિષ્ય અને વર્તમાન સમયમાં ખડી થઈ રહેનારી આ જગતની દ્રષ્ટિ નિરંતર અનુભવમાં આવતા છતાં ઉત્પન્ન જ થયેલી નથી એમ કેમ કહી શકાય? વશિષ્ઠ બોલ્યા, જેમ આકાશની અંદર ભ્રાંતિને લીધે નેત્રરોગવાળાને મચ્છરા મોવાળા આદિના જેવા આકારો પ્રતીતિમાં આવે છે, તેમ આ જગત, હું, તમે ઇત્યાદિ સર્વ ભ્રાંતિ વડે જ ભાસે છે. તે સર્વ સ્વપ્ન વસ્તુની પેઠે, ઝાંઝવાના જળની પેઠે, બે ચંદ્રમાની ભ્રાંતિની પેઠે અને સંકલ્પિત પદાર્થની પેઠે મિથ્યા જ છે. રામ બોલ્યા, હે મહારાજ, હું, તમે ઇત્યાદિ આ જગતના સર્વ પદાર્થો સારી રીતે અનુભવમાં આવે છે, છતાં સૃષ્ટિના આદિકાળમાં તે કેમ થયેલ નથી? વશિષ્ઠ બોલ્યા, કારણ વડે દરેક કાર્ય ઉત્પન્ન થાય છે, તે વિના કાર્ય ઉત્પન્ન થતું નથી આવો નિશ્ચય છે. એટલે પ્રલયમાં સર્વનો નાશ થઈ ગયા પછી જગતની ઉત્પત્તિ થવાનું કાંઈ કારણ નથી. રામ બોલ્યા, હે મહારાજ, મહાપ્રલય સમયે અવિનાશી અને જન્મ આદિ વિકારથી રહિત એવું જે બ્રહ્મતત્વ અવશેષ રહે છે તે જ આ સૃષ્ટિના કારણરૂપ કેમ ન થાય? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જે કાર્ય કૌંસમાં વૃક્ષ રૂપે, કાર્ય વૃક્ષ અને કારણ બીજ ભ્રાંતિ, બંને ભ્રાંતિ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જે કાર્ય વૃક્ષ રૂપે કારણની બીજની અંદર રહેલું હોય તે જ કારણમાંથી ઉત્પન્ન થાય છે, પણ જે જેમાં બીજ રૂપે નથી હોતું તે તેમાંથી ઉત્પન્ન પણ થતું નથી. ઘડામાંથી કાંઈ વસ્ત્ર ઉત્પન્ન થતું નથી. રામ બોલ્યા, મહાપ્રલયને સમયે જગત સૂક્ષ્મ રૂપે બ્રહ્મની અંદર રહે છે અને પાછું તેનાથી ઉત્પન્ન થઈ જાય છે. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી નિર્મળ રામચંદ્રજી, મહાપ્રલય રૂપ અંતના સમયમાં સૃષ્ટિના અસ્તિત્વનો કોણે અનુભવ કર્યો અને સૃષ્ટિ તેમાં કેવા રૂપે રહેલી છે? રામ બોલ્યા, ચિદાકાશરૂપી સત્તા તેની અંદર રહેલી છે અને તે તેવા વિવેકીઓને અનુભવમાં આવે છે. તેને સાવ શૂન્ય તો કહી શકાય નહીં, કેમ કે અસદ વસ્તુ સત્તાને પ્રાપ્ત થઈ શકતી નથી. વશિષ્ઠ બોલ્યા, હે મહાબાહુ રામચંદ્રજી, જો એમ હોય તો આ ત્રણેય લોક ચિદાકાશ રૂપ છે. પછી વિશુદ્ધ જ્ઞાનમય દેહવાળા દ્રશ્ય પ્રપંચના જન્મ અને મરણ ક્યાંથી હોય? રામ બોલ્યા, હે મહારાજ, જો આદિકાળથી માંડીને સૃષ્ટિ જ વાસ્તવિક રીતે નથી તો પછી આ ભ્રાંતિ ક્યાંથી આવી તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, કાર્ય અને કારણ એ બંનેનો અભાવ છે, તેથી ભાવ અને અભાવ એ કાંઈ છે જ નહીં. આ જે કંઈ પ્રતીતિમાં આવે છે તે સર્વ પોતાના આત્મારૂપ છે અને તે જ દ્રષ્ટા, દ્રશ્ય તથા દર્શન એ ત્રિપુટીના વેશને ધારણ કરી લે છે. રામ બોલ્યા, દ્રષ્ટા ઈશ્વર રૂપ અને ચિદ્રૂપ છે, તે યંત્રના જેવા જડ કાર્યકારણ સમૂહને રૂપે કેમ બની જાય છે? કાષ્ઠ અગ્નિને ક્યારે અને કેમ બાળી શકે? વશિષ્ઠ બોલ્યા, દ્રષ્ટા દ્રશ્યભાવને પ્રાપ્ત થતો નથી, તેથી દ્રશ્યના અસંભવને લીધે કેવળ એક દ્રષ્ટા ચિદૈક રસ રૂપ છે, છતાં સર્વરૂપ થઈ રહેલો ભાસે છે. રામ બોલ્યા, અનાદિ અને અનંત એવું ચિન્માત્ર તત્વ જ દ્રશ્યને અનેક આકારે ઉત્પન્ન કરે છે અને તે વડે જ જગતનું ભાન થાય છે, પરંતુ પ્રથમ આદિકાળમાં શુદ્ધ ચિન્માત્ર તત્વમાં દ્રશ્યનો સંભવ જ ક્યાં છે? વશિષ્ઠ બોલ્યા, આ કાંઈ પણ દ્રશ્ય કારણના અભાવને લીધે કોઈ દિવસ સંભવતું જ નથી અને દ્રશ્યનો અભાવ હોવાથી ચિદાત્માનું સદા મુક્તપણું તથા અવર્ણ્યપણું જ છે. રામ બોલ્યા, જો એમ જ હોય તો આ અહંકાર આદિ દ્રશ્ય ક્યાંથી છે? જગતનો અનુભવ પણ ક્યાંથી થાય અને ચલન આદિની પ્રતીતિ પણ કેમ થાય છે? વશિષ્ઠ બોલ્યા,
કારણના અસંભવને લીધે પ્રથમ કશું ઉત્પન્ન જ થયું નથી, તો પછી દ્રશ્ય ક્યાં રહ્યું? તેથી એમ સિદ્ધ થાય છે કે સર્વ શાંત પરબ્રહ્મરૂપ છે અને સૃષ્ટિ તો એક ભ્રાંતિ માત્ર જ છે. રામ બોલ્યા, વાણીથી અગોચર, સદા સ્વયં પ્રકાશ, દ્રશ્ય ભાવથી તથા ચપળતા આદિથી રહિત, નિર્મળ અને નિત્ય મુક્ત એવા પરબ્રહ્મની અંદર ભ્રાંતિ કોને થાય છે? શા કારણથી થાય છે અને કેવા પ્રકારે થાય છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, કારણના અભાવને લીધે કશી ભ્રાંતિ છે જ નહીં. તમે, હું આદિ સર્વ શાંત નિર્વિકાર પરબ્રહ્મ રૂપ જ છીએ. રામ બોલ્યા, હે મહારાજ, હું હમણાં જાણે ભ્રમને પ્રાપ્ત થઈ રહ્યો હોઉં તેવો છું. હું વધુ પૂછવાની વાત જાણતો નથી અને વળી હું અત્યંત પ્રબુદ્ધ પણ નથી. તો પછી અહીં હમણાં આપને હું વિશેષ શું પૂછું? વશિષ્ઠ બોલ્યા, સંશય એ પ્રશ્નના કારણરૂપ છે. પ્રશ્નનું એ કારણ શાંત થાય ત્યાં સુધી તમે મને પૂછો. હું કારણની કસોટી કરનારો છું. જ્ઞાન થયા બાદ તમે પોતાની મેળે જ અનિર્વચનીય એવા પરમ શુદ્ધ સ્વભાવમાં વિશ્રાંતિને પ્રાપ્ત થઈ જશો. રામ બોલ્યા, હું ધારું છું કે પ્રથમ કારણના અભાવને લીધે સૃષ્ટિ જ ઉત્પન્ન થયેલી નથી, તો પછી કોને દ્રશ્ય દર્શનની ભ્રાંતિ થાય છે? વશિષ્ઠ બોલ્યા, કશું કારણ નથી, તેથી સર્વત્ર શાંત એવા પરબ્રહ્મ જ વ્યાપીને રહ્યા છે. આથી કાંઈ પણ ભ્રાંતિ છે જ નહીં, પરંતુ જીવને અજ્ઞાનના અધ્યાસથી વિશ્રાંતિ મળતી નથી. રામ બોલ્યા, અભ્યાસ અને અનભ્યાસ એ બંનેમાં હેતુરૂપ શું છે? અને આ અભ્યાસરૂપ ભ્રાંતિ વારંવાર ખડી કેમ થઈ જાય છે? વશિષ્ઠ બોલ્યા, અનંત એવા ચિદાત્માને જીવન મુક્ત દશામાં અનંતપણાને લીધે ભ્રાંતિ છે જ નહીં, પણ અજ્ઞાનના અધ્યાસને લીધે ભ્રાંતિ ખડી થઈ જાય છે. બાકી વસ્તુતઃ સર્વ અવિનાશી એવા મહાચિદાકાશ રૂપ જ છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, જો આપના જેવા જીવનમુક્ત પુરુષોને આ સર્વ જગતનો ભ્રમ શાંત બ્રહ્મરૂપ જણાતો હોય, તો પછી ઉપદેશ આપવાનું પાત્ર અને ઉપદેશ આપવો ઇત્યાદિમાં અધ્યાત્મ શાસ્ત્રરૂપી આ શબ્દ સંપત્તિની વળી શી જરૂર છે? વશિષ્ઠ બોલ્યા, ઉપદેશ્ય અને ઉપદેશ ઇત્યાદિરૂપ બ્રહ્મ પોતે જ છે અને તે સદાકાળ પોતાના સ્વરૂપમાં રહેલ છે. એ બોધરૂપી ચિદાકાશની અંદર બંધન કે મોક્ષ નથી એવો નિશ્ચય છે. રામ બોલ્યા, જો સર્વનો અસંભવ જ હોય તો પછી દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યને પોતાના મનથી ભેદબુદ્ધિ વડે જોનારા અવિવેકીઓને સર્વની સત્તા કેમ પ્રતીતિમાં આવે છે? વશિષ્ઠ બોલ્યા, દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્ય જે પોતાના ચિત્તથી ભેદ બુદ્ધિ વડે જોનારા પુરુષોને ભાસે છે, તેમાં માત્ર અજ્ઞાન સિવાય બીજી કશી વસ્તુ સત્તા નથી. તો પછી બીજી જગતની સત્તા તો હોય જ ક્યાંથી? રામ બોલ્યા, હે મહારાજ, જ્યારે તત્વદ્રષ્ટિથી દ્વિત્વ, એકત્વ આદિનો જ અસંભવ છે, ત્યારે બોધકપણાના બોધ આપવાનું પાત્ર અને બોધ કરનાર એ બંનેના અભાવને લીધે તત્વબોધપણું શી રીતે સંભવે? વશિષ્ઠ બોલ્યા, પ્રથમ નહીં સમજાયેલું એવું બ્રહ્મનું સ્વરૂપ અજ્ઞાન ક્ષયરૂપી ફળના આશ્રય વડે બોધના કર્મભાવને પ્રાપ્ત થાય છે. નીચે ટાંચ છે, બોધના કર્મભાવની નીચે. વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે ફળ કે જે ધાતુના અર્થરૂપ ગણાય છે તેનો આશ્રય એવું કર્મનું લક્ષણ છે. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ નહીં સમજાયેલું એવું બ્રહ્મનું સ્વરૂપ અજ્ઞાન ક્ષયરૂપી ફળના આશ્રય વડે બોધના કર્મભાવને પ્રાપ્ત થાય છે. તેથી જ બોધ શબ્દ પણ ફળને ધારણ કરવારૂપ સ્વરૂપાત્મક, સકર્મકપણાને નહીં, એની જગ્યાએ સ્વસ્વરૂપાત્મક તેથી જ બોધ શબ્દ પણ ફળને ધારણ કરવારૂપ સ્વસ્વરૂપાત્મકપણાને ધારણ કરે છે. પરંતુ આ સર્વ વાત તમારા જેવા અજ્ઞાની જીવો માટે છે. બાકી અમારા જેવા જીવનમુક્ત પુરુષો માટે એ કશું નિરૂપણ ઉચિત નથી. રામ બોલ્યા, જો હું તથા તમે વગેરે સર્વ બોધરૂપ જ છીએ, તો પછી બોધનું અને અહમતા આદિનું ભિન્નપણું સિદ્ધ થાય છે. અહમતા જ જીવરૂપ છે, તો તે અનંત અને જળના કરતાં પણ અતિ નિર્મળ એવા ચિન્માત્ર રૂપ તમારામાં શી રીતે ઘટે? વશિષ્ઠ બોલ્યા, આપણે સર્વ ચિદૈક રસ છીએ,
જેનું જે કાંઈ ચિદ્રૂપપણું છે તે જ તમે, હું ઇત્યાદિ રૂપ કહેવાય છે. છતાં પવન અને તેની ચલન શક્તિની ભેદની પેઠે તેની વિશે દ્વિત્વરૂપ ભેદની કેવળ કલ્પના કરવામાં આવે છે. રામ બોલ્યા, જેમ શાંત સમુદ્રની અંદર તરંગ આદિ અભિન્ન સત્તાથી રહ્યા હોય છે, તેમ ચિદ્રૂપ થઈ રહેલો જીવન મુક્ત પુરુષ આ સર્વ અહમતા મમતા આદિ જગતને સ્વરૂપ માત્ર જ સમજે છે. રામ બોલ્યા, જો તમે કહો છો તેમ જ હોય. કરેક્શન. રામ બોલ્યા, જો તમે કહો છો તેમ જ હોય તો અનંત અને પૂર્ણ શાંત એવું એક પરબ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે, તેમ દ્વિત્વ, દ્વૈત, ભેદ આદિનો અવકાશ છે, એવો અદ્વૈતને હાનિ પહોંચાડવા રૂપી દોષ ક્યાં આવે છે અને તે શી રીતે આવે છે? હજી આગળ કન્ટિન્યુ. રામ બોલ્યા નથી. અહીં અહમભાવની કલ્પના કરનાર કોણ છે? કોણ વ્યવહારને ભોગવે છે અને સર્વ વિષયમાં ભોગતા પણ કોણ છે, જેને લીધે આ જગતની અનંત ભ્રાંતિ પ્રતીતિમાં આવે છે? વશિષ્ઠ બોલ્યા, જો દ્રશ્યની કંઈ સત્તા છે એવો અભિનિવેશ હોય તો તે જ બંધનકારક છે, પરંતુ તત્વજ્ઞ પુરુષોની દ્રષ્ટિમાં તે દ્રશ્ય જ સાવ નથી. પોતાનો આત્મા જ પ્રારબ્ધ શેષ ભોગવવા માટે સર્વ વસ્તુના આકારે થઈ જઈ ભાસે છે, આમ તેમનું માનવું હોય છે. તો પછી તેમાં બંધ અને મોક્ષ બંને ક્યાં રહ્યા? રામ બોલ્યા, જેમ દીવાના પ્રકાશથી નીલ, પિત્ત આદિ રૂપની પ્રતીતિ થાય છે, તેમ ચિન્મય સત્તાને લીધે જ બાહ્ય ઘટપટ આદિ પદાર્થોની પ્રતીતિ થાય છે. પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવવાથી બાહ્ય અર્થ સત્ય છે. વશિષ્ઠ બોલ્યા, વિના કારણે આ બાહ્ય વસ્તુરૂપી કાર્યની જે સત્યતા પ્રતીતિમાં આવે છે તે ભ્રાંતિ માત્ર છે, બીજું તેનું કશું સ્વરૂપ નથી, અને વસ્તુતઃ તે આત્મારૂપ જ છે. રામ બોલ્યા, સ્વપ્ન સત્ય હો કિંવા અસત્ય હો, પણ તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી દુઃખ ઉત્પન્ન કરે છે. તે જ પ્રમાણે આ જગતની ભ્રાંતિ પણ સત્ય હો કિંવા અસત્ય હો, પણ જ્યાં સુધી તે રહે છે ત્યાં સુધી દુઃખ ઉત્પન્ન કરે છે. તો તેની ચિકિત્સાનો કાંઈ ઉપાય છે? વશિષ્ઠ બોલ્યા, જો એ પ્રમાણે જગતની સ્થિતિ સ્વપ્નના જેવી જ હોય તો પછી જગતના પદાર્થોનું સાકારપણું ભ્રાંતિરૂપ જ છે એમ સિદ્ધ થાય છે. રામ બોલ્યા, એમ માનવાથી પણ આપણને શી ઈષ્ટાપૂર્તિ થાય છે, અને વળી સ્વપ્ન આદિમાં પદાર્થોનું સાકારપણું શી રીતે નિવૃત્ત થઈ જાય છે? વશિષ્ઠ બોલ્યા, પૂર્વાપરના વિચારથી જ્ઞાનનો ઉદય થાય છે, એટલે દ્રશ્ય સંબંધી પદાર્થોની સાકારતા શમી જાય છે. સ્વપ્નમાં પણ એવી જ રીતે જાગ્રત થયા પછી સ્વપ્ન સંબંધી પદાર્થોની સ્થૂળ ભાવના નિવૃત્ત થઈ જાય છે. રામ બોલ્યા, પૂર્વાપરના વિચાર વડે જીવનમુક્ત પુરુષની જગત સંબંધી ભાવના ક્ષીણ થઈ ગઈ હોય છે, તો તે જગતને કેવા પ્રકારનું દેખે છે, અને તેનો આ સંસારરૂપી ગુફાનો ભ્રમ શી રીતે શમી જાય છે? વશિષ્ઠ બોલ્યા, વાસના રહિત થઈ રહેલો જીવનમુક્ત પુરુષ જગતને બાધિત અસદરૂપ, આભાસરૂપ, ઉત્પન્ન થયેલા સંકલ્પનગર કિંવા ગંધર્વનગરના જેવું અને વરસાદ વડે ધોવાઈ ગયેલા ચિત્રનો જેવું જોવે છે. રામ બોલ્યા, તત્વજ્ઞ પુરુષ જગતની સ્થિતિને સ્વપ્નના જેવી સમજે છે, તેની વાસના પાતળી પડી જાય છે, અને પદાર્થોના સાકારપણાની ભ્રાંતિ પણ ટળી જાય છે, તો તેને એ પછી શું થાય છે? વશિષ્ઠ બોલ્યા, તત્વજ્ઞ પુરુષ જેમ જ્ઞાનની ઉત્તરોત્તર ભૂમિકામાં જાય છે, તેમ તે જ સંકલ્પથી ઊભા થયેલા જગત વિશેની વાસના શમી જાય છે. પછી તે વાસનાથી રહિત થઈને પોતાની નિર્વિક્ષેપ દશામાં રહે છે. રામ બોલ્યા, અનેક જન્મથી રૂઢ થઈ રહેલી અને શાખા પ્રશાખા આદિ વડે વિસ્તારવાળી તથા સંસારના બંધનમાં નાખનારી ઘોર વાસના શી રીતે શમી જાય છે? વશિષ્ઠ બોલ્યા, આ દ્રશ્ય ચક્ર ભ્રાંતિ માત્ર સ્વરૂપવાળું છે. તત્વ વસ્તુનું યથાર્થ જ્ઞાન થવાથી તે નિરાકાર રૂપ જણાય છે, અને બળેલા વસ્ત્રની પેઠે આભાસ માત્ર દેખાય છે. છેવટે તેના આભાસનો પણ ક્રમથી ક્ષય થઈ જાય છે. રામ બોલ્યા, હે મહારાજ, આ દ્રશ્ય ચક્ર ક્રમથી નિરાકાર રૂપ થઈ જાય છે, તે પછી જીવનમુક્ત પુરુષને કોઈ નિર્વિક્ષેપ સ્થિતિ પ્રાપ્ત થાય છે, અને તેને શાંતિ શી રીતે મળે છે? વશિષ્ઠ બોલ્યા, જ્યારે જગતના સાકારપણાનો ભ્રમ શાંત થઈ જાય છે, અને જ્યારે તે ચિત્તરૂપ જ ભાસી કાંઈ નિરોધ સમાધિ વડે હલકા રૂપે જણાય છે, ત્યારે પરમ વૈરાગ્યરૂપી શાંતિનો લાભ થાય છે. રામ બોલ્યા, આ જગત બાળકના સંકલ્પ જેવું છે, છતાં તે જ્યાં સુધી પ્રકટ રૂપે દેખાય છે
ત્યાં સુધી ભોગો સંબંધી આસ્થાની શી રીતે શાંતિ થાય? અને તેવા મિથ્યા સંકલ્પ વડે માણસ દુઃખને કેમ અનુભવે? વશિષ્ઠ બોલ્યા, જે માત્ર સંકલ્પરૂપ જ ખડું થઈ ગયેલ સમજાય છે તેના નાશમાં દુઃખ શા માટે થાય? હવે સંકલ્પ માત્ર અને ચિત્ત માત્ર શું તે વિચારવાનું છે. રામ બોલ્યા, હે મહારાજ, ચિત્ત કેવું છે તેનો વિચાર કરવાથી શું થાય? અને સારી રીતે તેનો વિચાર કર્યા પછી શી સિદ્ધિ મળે તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, ચિદ્રૂપ આત્મા દ્રશ્ય તરફ વલણ કરે છે અથવા બહિર્મુખ થાય છે ત્યારે તે ચિત્ત કહેવાય છે. આ મહારામાયણના શ્રવણ રૂપી જ તેનો વિચાર છે અને તે કરવાથી વાસના શમી જાય છે. આ મહારામાયણના શ્રવણ રૂપી જ તેનો વિચાર છે અને તે કરવાથી વાસના શમી જાય છે. રામ બોલ્યા, હે મહારાજ, ચિત્તનો ક્ષય થયા વિના આત્માનું અંતર્મુખપણું કેટલા વખત સુધી નભી શકે? વૈરાગ્યને ઉત્પન્ન કરનારો ચિત્તનો ક્ષય શી રીતે થાય? વશિષ્ઠ બોલ્યા, દ્રશ્ય સંભવતું જ નથી તો પછી ચિદ્રૂપ આત્મા કોનો અનુભવ કરે? દ્રશ્યનો અસંભવ ઠરતા ઘણા લાંબા કાળે તેવા સંસ્કારો રૂઢ થતાં ચિત્તની સત્તા પણ રહેતી નથી. રામ બોલ્યા, દ્રશ્ય પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તો તે કેમ નથી સંભવતું? અનુભવના વિષયમાં આવો નિષેધ કેમ કરો છો? વશિષ્ઠ બોલ્યા, જગત અવિવેકીઓને જેવા પ્રકારનું ભાસે છે તેવા પ્રકારે તે સત્ય નથી અને વિવેકીઓને તે જેવા પ્રકારનું ભાસે છે તે અવર્ણ્ય અને અદ્વિતીય રૂપ જ છે. રામ બોલ્યા, અવિવેકીઓને આ ત્રૈલોક્ય કેવા પ્રકારનું ભાસે છે અને તે સત્ય કેમ નથી? તથા વિવેકીઓને જગત કેવું ભાસે છે અને તે અવર્ણ્ય કેમ છે? વશિષ્ઠ બોલ્યા, અવિવેકી પુરુષોને આ જગત દેશકૃત, કાળકૃત અને વસ્તુકૃત પરિચ્છેદવાળું પ્રતીતિમાં આવે છે, ત્યારે વિવેકીઓને દ્રષ્ટિમાં તો ઉત્પન્ન જ થયું નથી, હમણાં પણ તે નથી અને પ્રથમથી જ તે સંભવતું નથી. રામ બોલ્યા, જો જગત આદિથી ઉત્પન્ન જ થયું નથી, કોઈ દિવસ સંભવતું નથી, મિથ્યા છે અને આભાસથી પણ રહિત છે, તો તે જગત અનુભવમાં કેમ આવે છે? વશિષ્ઠ બોલ્યા, આ જાગ્રત સૃષ્ટિરૂપી જગત મિથ્યા છે છતાં આભાસ રૂપે દેખાય છે. કારણના અભાવે તે ઉત્પન્ન જ થયેલ નથી, છતાં સ્વપ્નની પેઠે તે અનુભવમાં આવે છે અને કાર્યને સાધી આપે છે. રામ બોલ્યા, સ્વપ્ન આદિમાં અને મનોરાજ્ય આદિમાં જે કંઈ દ્રશ્યનો અનુભવ થાય છે તે જાગ્રતના વ્યવહારના અનુભવથી ઉત્પન્ન થયેલા જાગ્રત સંસ્કારના બળથી છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સ્વપ્નમાં, સંકલ્પ અને મનોરાજ્યમાં જે કંઈ અનુભવમાં આવે છે તે જાગ્રતનો પદાર્થ આવો છે કે કોઈ બીજો તે મને કહો. રામ બોલ્યા, સ્વપ્નમાં, કલ્પના આદિમાં, મનોરાજ્યમાં અને ભ્રમમાં જાગ્રત પદાર્થ જ સંસ્કાર રૂપે નિરંતર ભાસ્યા કરે છે. વશિષ્ઠ બોલ્યા, જો સ્વપ્ન જાગ્રતના સંસ્કાર બળથી જ ભાસતું હોય એમ સ્વપ્નના તથા જાગ્રતના પદાર્થો એક જ હોય તો સ્વપ્નમાં પડી ગયેલું ઘર સવારે જાગ્રત અવસ્થામાં કેમ જોવામાં આવે છે? રામ બોલ્યા, જાગ્રતના પદાર્થો જ સ્વપ્નમાં ભાસે છે એમ નથી, પરંતુ કાંઈ બીજું જ ભાસે છે અને તે બ્રહ્મ જ છે. આવો આપનો અભિપ્રાય મારા સમજવામાં આવી ગયો, પણ હવે માત્ર આટલો જ સંદેહ રહે છે કે બ્રહ્મ આ જગતના જેવું શી રીતે ભાસે છે? વશિષ્ઠ બોલ્યા, કેટલાક અનુભવેલા અને કેટલાક ન અનુભવેલા એમ બંને પ્રકારના અર્થો ચિત્તની અંદર ભાસે છે અને જેવા આકારે સૃષ્ટિના આદિમાં, અંતમાં તથા મધ્યમાં જેવા અનુભવનો અભ્યાસ થયો હોય તેવા આકારે તેનું ભાન થાય છે. જો બ્રહ્માકારપણાનો સારી રીતે અભ્યાસ થયો હોય તો તે તેમ પણ ભાસે ખરું. રામ બોલ્યા, હે મહારાજ, આવી રીતે આપના બોધ વડે આ જગત સ્વપ્નના જેવું ભાસે છે એમ હું સમજી ગયો છું, છતાં પણ આ જગતરૂપી સ્વપ્નયક્ષ ગ્રહની પેઠે નડ્યા કરે છે, તેની ચિકિત્સા શી રીતે થાય? વશિષ્ઠ બોલ્યા, આ સંસારરૂપી સ્વપ્નનું શું કારણ છે તેનો વિચાર કરો, કેમ કે કારણથી કાર્ય કાંઈ ભિન્ન નથી. કરેક્શન. વશિષ્ઠ બોલ્યા, આ સંસારરૂપી સ્વપ્નનું શું કારણ છે તેનો વિચાર કરો, કેમ કે કારણથી કાર્ય કાંઈ ભિન્ન નથી. આ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે.
રામ બોલ્યા, સ્વપ્નમાં થતા પદાર્થોના અનુભવોનું કારણ ચિત્ત જ છે અને તેને લીધે સ્વપ્ન સૃષ્ટિના પદાર્થો મનોમય કહેવાય છે. જગત આદિ તથા અંતથી રહિત છે. અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા તે નિર્વિકાર પરબ્રહ્મ રૂપ છે અને આરોપિત દ્રષ્ટિથી જોતા તે નિસાર છે. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, ચિત્ત એ એક દ્રશ્ય તરફ બહિર્મુખ થયેલો ચિદાત્મા જ છે. તેથી એ ચિત્ત મહાચિદાકાશ રૂપ તથા ચિદૈક રસ તે જ જાણે જગતના આકારે થઈ રહ્યું હોય એમ સિદ્ધ થાય છે. બાકી સ્વપ્ન આદિ તેનાથી ભિન્ન નથી. રામ બોલ્યા, જેમ શાખા આદિ અવયવોનું અને વૃક્ષરૂપ અવયવીનું ઐક્ય છે. કરેક્શન, અવયવીનું. રામ બોલ્યા, જેમ શાખા આદિ અવયવોનું અને વૃક્ષરૂપ અવયવીનું ઐક્ય છે અને તેમાં ભેદનો અવકાશ પણ રહ્યો છે, તેમ ચિત્ત અને જગત એ બંનેમાં ભેદ તથા અભેદ એમ બંને છે અને નિરવયવ બ્રહ્મમાં સમષ્ટિ ચિત્તની એકતા થવી ઘટિત છે. વશિષ્ઠ બોલ્યા, તમારી આ કલ્પના સંભવતી નથી, કેમ કે વિચાર કરીએ તો પ્રથમ કારણના અભાવને લીધે જગત ઉત્પન્ન જ થયું નથી. આથી સર્વ જન્મ જરા આદિ વિકારથી રહિત એક રસ શાંત પરબ્રહ્મ રૂપ જ છે. રામ બોલ્યા, પરમપદની અંદર સૃષ્ટિ આદિનો ભ્રમ, તેના અંત આદિનો ભ્રમ, ભ્રાંતિ, દ્રષ્ટાપણું અને ભોગતાપણું ઇત્યાદિ કાકતાલીયની પેઠે ખડા થઈ રહેલા છે એમ હું માનું છું. વશિષ્ઠ બોલ્યા, આ સંસારમાં પામર દ્રષ્ટિ, યૌક્તિક દ્રષ્ટિ અને તત્વદ્રષ્ટિ એમ 3 પ્રકારની દ્રષ્ટિઓ છે. તેમાં પાછળની 2 દ્રષ્ટિઓથી આગળની એક દ્રષ્ટિનો વ્યાઘાત થઈ જાય છે. હવે સારમાંથી પણ અત્યંત સારનું મથન કરી તેને સમજવામાં શક્તિમાન તથા પ્રમાણ પ્રમેય આદિની પરીક્ષા કરવામાં કુશળ એવા પુરુષોની ચપળ વ્યાપારવાળી જે કાંઈ દ્રષ્ટિ છે તે યૌક્તિક દ્રષ્ટિ છે અને બીજી જીવનમુક્તોમાં પ્રસિદ્ધ એવી તત્વદ્રષ્ટિ છે. તે દ્રષ્ટિ સર્વ વિચાર, શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ સર્વથી સિદ્ધ થયેલ પરમ તત્વરૂપ અર્થના અપરોક્ષ સ્ફુરણવાળી છે. અપરોક્ષ સ્ફુરણ, સ્વયં પ્રકાશ. એ બંને દ્રષ્ટિનો અવલંબન રાખી મેં અહીં સર્વ જગત વિશે વર્ણન કરેલું છે. પરંતુ આ સર્વ દ્રષ્ટિઓ પણ નથી, જીવો પણ નથી, જગતની શૂન્યતા પણ નથી અને ભ્રમ પણ નથી. એક નિત્ય અપરોક્ષ બ્રહ્મરૂપ જ વસ્તુ છે. તેમાં જ અધિકારી જીવોની જે પ્રકારે સ્થિતિ થઈ જાય તે પ્રકાર અહીં વર્ણવવામાં આવ્યો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો રામ વિશ્રાંતિ નામનો સર્ગ 190મો સમાપ્ત. સર્ગ 191મો, બ્રહ્મનું નિર્વાણ સ્વરૂપ. આ 191માં સર્ગમાં અજ્ઞાનને લીધે જે પ્રકારે જગતના આકારે બ્રહ્મ ભાસે છે અને જ્ઞાન થતાં નિર્વાણ રૂપ જણાય છે તે વિશે સારી રીતે વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, જો એમ જ હોય તો આ જગત એક પરમ તત્વનો વિવર્ત જ છે અને સર્વદા સર્વ ભાવરૂપે જ થઈ રહે છે. ખરી રીતે જોતા તેનો કશો ઉદય થતો નથી કે અસ્ત થતો નથી. જગતના આભાસરૂપી આ એક ભ્રાંતિ જ છે અને તત્વદ્રષ્ટિ વડે જોઈએ તો ભ્રાંતિ પણ નથી, પણ કેવળ બ્રહ્મ સત્તા જ છે. વશિષ્ઠ બોલ્યા, કાકતાલીયની પેઠે અતર્ક્ય એવી અવિદ્યા વડે બ્રહ્મ જ જાણે પોતાના સ્વરૂપની અંદર જીવ ભાવને ધારણ કરી રહ્યું હોય એમ ભાસે છે. તે આત્મા જીવરૂપ થઈ રહેલા બ્રહ્મ વડે જ જગતને અનુભવે છે. રામ બોલ્યા, હે મહારાજ, અહો, આશ્ચર્યની વાત છે કે દિશાઓના વિભાગ વિના મહાપ્રલયમાં અને મોક્ષકાળમાં ચિદાત્મા શી રીતે પ્રકાશે છે? ભીતરૂપી આશ્રય વિના દીવાની પ્રભા શી રીતે ભાસે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, આ વાત તમારા કહેવા પ્રમાણે જ આશ્ચર્યકારક છે, પરંતુ તે બની શકે જ નહીં એવો વિચાર કરવાનો નથી. કેમ કે વિચાર કરી જોશો તો જણાશે કે ચિત્ત પ્રકાશ, ચિદ્રૂપ એવા સૂર્ય આદિના પ્રકાશને પણ પ્રકાશ આપે છે. તે અંધકારના સમયમાં પોતાની મેળે સૂર્યોદય થયા પછી તેના પ્રકાશની સાથે પ્રકાશે છે. સૂર્ય આદિનો પ્રકાશ ભીંત આદિની અપેક્ષા નહીં રાખનારા પ્રકાશ સ્વભાવવાળો છે, છતાં જાણે ભીંતમાં પ્રકાશતો હોય તેમ જણાય છે. ખરી રીતે જોતા તે ભીંત અને તેનો પ્રકાશ એ બંને સૂર્ય આદિના પ્રકાશ વડે જ પ્રતીતિમાં આવે છે.
તેમાં જેમ ભીત આદિના સંબંધ વિના પ્રથમ પણ સૂર્ય આદિના પ્રકાશ આકાશમાં જોવામાં આવે છે, તેમ પ્રલયકાળમાં પણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એવો આત્મા દ્રશ્યના અસંભવને લીધે વક્તાને દ્રષ્ટા કાઢીને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ ખરી રીતે જોતા તે ભીત અને તેનો પ્રકાશ એ બંને સૂર્ય આદિના પ્રકાશ વડે જ પ્રતીતિમાં આવે છે. તેમાં જેમ ભીત આદિના સંબંધ વિના પ્રથમ પણ સૂર્ય આદિના પ્રકાશ આકાશમાં જોવામાં આવે છે, તેમ પ્રલયકાળમાં પણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એવો આત્મા દ્રશ્યના અસંભવને લીધે નિર્વિષય અનુભવમાં આવે છે. માટે દ્રષ્ટા પણ નથી અને દ્રશ્ય પણ નથી જ, પણ નિર્વિકાર બ્રહ્મ તત્વ જ છે. જેમ ભીત પ્રકાશના અવલંબન રૂપ થાય છે, તેમ પોતા વડે પોતાની મેળે જ ચિત્ત પ્રભા ચિદાકાશનો પ્રકાશ સૃષ્ટિના આદિકાળમાં જગતના આકારે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્ન આદિમાં એક જ આત્મા પોતાના સ્વરૂપ વડે જ દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી આદિ રૂપ થઈ જાય છે, તેમ એક પરમાત્મા જ દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય રૂપે થઈ જઈ પોતાના સ્વરૂપ વડે ભાસે છે. ચિદાકાશ સ્વયં પ્રકાશ છે. સૃષ્ટિના આદિકાળમાં તે પોતાના વિવર્તને પ્રસારી દઈ જાણે સૃષ્ટિરૂપ થઈ રહેલ હોય તેમ ભાસે છે, અને સૃષ્ટિના આદિકાળમાં તે દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપ પોતે જ છે. સૃષ્ટિના આદિકાળમાં એક જ ચિદાકાશ ત્રિપુટી રૂપ થઈ જઈ સૃષ્ટિના જેવું ભાસે છે. આવી તેની વિચિત્ર માયાશક્તિ અથવા સ્વભાવ છે, અને તે માયાશક્તિ એવા અનેક પ્રકટ રૂપે પ્રકાશે છે. આ વાત સ્વપ્નનગરમાં અને સંકલ્પનગરમાં અનુભવમાં આવે છે. આ પ્રમાણે ચિદાકાશની પ્રભા પ્રથમ ઉદય પામીને પોતાના સ્વરૂપમાં ચિદાકાશ રૂપે પ્રકાશે છે, અને તેની અંદર અનાદિ તથા અનંતના જેવું આ જગત વિવર્ત રૂપે ભાસે છે. તેનું સૃષ્ટિ રૂપે ભાસવું તે જ સૃષ્ટિ કહેવાય છે. અમારા જેવા જીવનમુક્ત મહાશય પુરુષોને તો આ જગત સ્વાભાવિક આત્માનો એક વિવર્ત રૂપ ભાસે છે. જોકે પ્રકાશ કરનાર અને પ્રકાશ પાત્ર વસ્તુ એ બંનેના અનુભવ અકસ્માત પ્રતીતિમાં આવે છે, તથાપિ તત્વાનુસંધાન થતાં તેનો ક્ષય થઈ જાય છે. જ્યારે તત્વાનુસંધાન થાય છે ત્યારે જણાય છે કે સૃષ્ટિના આદિકાળમાં ભાષ્ય ભાષક કશું હતું જ નહીં, પરંતુ ઠૂંઠામાં મિથ્યા જ્ઞાનના બળથી જેમ વૃક્ષના કોઈ ઠૂંઠામાં પુરુષની ભ્રાંતિ થાય છે, તેમ બ્રહ્મને વિશે પણ જગતની પ્રતીતિ થાય છે. પોતાના આત્મામાં દ્વૈતનું ભાન થવાથી ચિત્તમાં દ્વૈતનો ભ્રમ ખડો થઈ જાય છે. બાકી સૃષ્ટિના આદિકાળમાં ભાષ્ય પણ નથી અને ભાષક પણ નથી. કારણના અભાવને લીધે દ્વૈત કેવળ ચિદાકાશ રૂપ જ ભાસે છે. સૃષ્ટિના આદિકાળમાં પ્રલય સમયે ચિદાકાશની અંદર શું કારણ રહેલ છે તે તમે કહો. પદાર્થ દ્રષ્ટિના અભાવને લીધે ચિદાકાશ જ આ પ્રમાણે વિવર્ત રૂપ પ્રકાશે છે. આ જગતનું ભાન જાગ્રત રૂપ નથી, સુષુપ્તિ રૂપ પણ નથી અને સ્વપ્ન રૂપ પણ નથી, કેમ કે એ કશું સંભવતું નથી. કેવળ બ્રહ્મ જ દ્રશ્યના આકારે ભાસે છે. સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશ જ આવી રીતે વિવર્ત ભાવને પ્રાપ્ત થાય છે. સૃષ્ટિના આરંભ સમયે ચિદાકાશ પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને જ જગત રૂપે સમજે છે, અને તેનો જ જગત એ એક વિવર્ત છે. શૂન્યતા અને આકાશની પેઠે બ્રહ્મનો અને જગતનો કશો ભેદ નથી. આ મેં બતાવેલા તત્વજ્ઞાનના ઉપાય વડે જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થાય ત્યાં સુધી નિર્વિકલ્પ દશાનું અવલંબન રાખીને તથા પાષાણ મૌનને ધારણ કરીને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈ રહેવું. આ અનાદિ સંસારમાં વારંવાર ભોગવીને છોડી દીધેલો એવો બાહ્ય વિષયોના સમૂહનો અવિવેકી પામર પ્રાણીઓ ઉપભોગ માટે આગ્રહ કરે તો પણ તમારે તેને ગ્રહણ કરવો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તત્વાનુસંધાન નામનો સર્ગ 191મો સમાપ્ત. સર્ગ 192મો. રામે ગુરુ પાસે કરેલું પોતાના જ્ઞાનનું વર્ણન. આ 192મા સર્ગમાં પ્રબોધને પ્રાપ્ત થઈ ગયેલા શ્રી રામચંદ્રજી આ સર્વ ચિન્માત્ર છે એવા પોતાના પ્રબોધને ગુરુની પાસે વિસ્તારથી કહેશે. રામ બોલ્યા, અહો, આ સંસાર રૂપી અનંત આકાશમાં અને તેમાં પણ આ બ્રહ્માંડ રૂપી તેના એક દેશમાં ઘણા લાંબા સમય સુધી અમે આત્માનું સ્વરૂપ નહીં ઓળખતા ભમ્યા.
આત્મતત્વ ઓળખાયા પછી આ જગતની ભ્રાંતિ કાંઈ છે જ નહીં, હતી પણ નહીં અને થશે પણ નહીં. આ સર્વ શાંત નિરાલંબ કેવળ વિજ્ઞાનરૂપ જ છે, અનંત ચિદૈક રસ આકાશરૂપ છે, નિર્વિકલ્પ છે અને રાગથી પણ રહિત છે. અહો આશ્ચર્યની વાત છે કે વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો આ સર્વ પરમાકાશરૂપ જ છે. છતાં તે જાણે આપણને સંસાર રૂપે થઈ રહ્યું હોય તેવું જણાય છે. એવી રીતે આ દ્વૈતનો ભ્રમ થઈ જાય છે. આ દ્વૈતનો ભ્રમ થઈ જાય છે. દ્વૈતનું ભાન નહીં પણ ભ્રમ, દ્વૈતનો ભ્રમ. અહો આશ્ચર્યની વાત છે કે વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો આ સર્વ પરમાકાશ રૂપ જ છે. છતાં તે જાણે આપણને સંસાર રૂપે થઈ રહ્યું હોય તેવું જણાય છે. એવી રીતે આ દ્વૈતનો ભ્રમ થઈ જાય છે. આ લોકો અને આ પર્વતો એ સર્વ આભાસ રૂપ જ છે. વસ્તુતઃ જોઈએ તો તે સ્વચ્છ ચિદાકાશ રૂપ છે, છતાં તે જાણે મલિન દ્રશ્ય રૂપ હોય તેવું થઈ રહ્યું છે. સૃષ્ટિ આદિમાં, પરલોક આદિમાં, સ્વપ્ન આદિમાં અને કલ્પના આદિમાં ચિદાકાશ જ દ્રશ્યના જેવું થઈને ભાસે છે. કેમ કે વળી દ્રશ્યની બીજી ભ્રાંતિ કેવી હોય? હું સ્વર્ગમાં અથવા નરકમાં રહ્યો છું એવી જો ભ્રાંતિ હોય તો તે ભ્રાંતિને લીધે નરક આદિનો સંબંધ પ્રાપ્ત થાય છે. કેમ કે દ્રશ્ય એ એક ચિદાત્માની કલ્પના રૂપ છે. આ દ્રશ્ય પણ નથી, દ્રષ્ટા પણ નથી, સૃષ્ટિ પણ નથી, જગત પણ નથી, ચિદાભાસ પણ નથી, જાગ્રત પણ નથી, સ્વપ્ન પણ નથી અને તેના પદાર્થો પણ નથી. જે કાંઈ આ અનિર્વચનીય માયારૂપ પ્રતીતિમાં આવે છે તે પણ મિથ્યા છે. હે મહારાજ, આ ભ્રાંતિનો સંભવ શી રીતે છે એવો તેના કારણનો વિચાર કરવો તે પણ અયુક્ત છે. કેમ કે ભ્રાંતિનો અભાવ અનુભવમાં આવે છે. નિર્વિકાર એવા તત્વજ્ઞાનના પદમાં ભ્રાંતિ સંભવતી જ નથી અને જે કાંઈ ભ્રાંતિનું જ્ઞાન થાય છે તે પણ પરબ્રહ્મરૂપ છે, તેનાથી કાંઈ જુદું નથી. એક રસ અનાદિ અને અનંત આકાશની અંદર, સ્ફટિકની શિલાના ગર્ભની અંદર અને અનાદિ તથા અનંત એવા એકરસ નિર્વિકાર પરમપદની અંદર બીજી વસ્તુ જ નથી. એ ભેદની કલ્પના કરનાર ક્યાંથી હોય? ભ્રાંતિનો અનુભવ સ્વપ્નમાં થતા પોતાના મરણના જેવો મિથ્યા છે. જે અજ્ઞાન કિંવા ભ્રાંતિ છે તે તત્વજ્ઞાન થતાં શમી જાય છે. જેમ ઝાંઝવાનું જળ, ગંધર્વ નગર અને બે ચંદ્રની ભ્રાંતિ વિચાર કરતાં જોવામાં નથી આવતી, તેમ આ અવિદ્યાનો ભ્રમ પણ તત્વ વિચાર કરતાં પણ જોવામાં આવતો નથી. બાળકને દેખાતા વેતાલની પેઠે જગતની ભ્રાંતિ જાગ્રત અવસ્થામાં પ્રત્યક્ષ દેખાય છે તો પણ તે યથાર્થ નથી. તે અવિચાર વડે જ રૂઢ થઈ રહેલી છે અને વિચાર વડે શમી જાય છે. હે મહારાજ, આ ભ્રાંતિ ક્યાંથી થઈ એવો પ્રશ્ન અહીં ઘટતો નથી. કેમ કે સત્ય વસ્તુનો જ વિચાર કરવાથી લાભ થાય છે, પરંતુ મિથ્યા વસ્તુનો વિચાર કરવાથી કાંઈ લાભ થતો નથી. જગતના મૂળરૂપ જે અજ્ઞાન છે તે પ્રામાણિક વિચાર વડે જોતા છતાં દેખાતું નથી. જગતના મૂળરૂપ જે અજ્ઞાન છે તે પ્રામાણિક વિચાર વડે જોતા છતાં દેખાતું નથી. તે મિથ્યા જ છે અને તેનો અનુભવ થવો એ એક ભ્રમ છે. શ્રુતિ આદિ પ્રમાણો વડે સારી રીતે વિચાર કરતાં જણાયું છે કે પરિચ્છિન્ન એવી દ્રશ્ય વસ્તુ છે જ નહીં. તે વસ્તુ તો આકાશ પુષ્પ અને સસલાના શિંગડા જેવી મિથ્યા છે. જો હવે કરેક્શન છે, ધ્યાનથી લખજો. તો પછી તે કાઢી નાખો. મિથ્યા પછી ઉમેરો જીવ જગતના. તો પછી તે કાઢી નાખો. મિથ્યા પછી જીવ જગતના. પછી કરવાથી પછી ઉમેરો સત્ય પરમ તત્વ. સત્ય પરમ તત્વ. હવે ધ્યાનથી સાંભળજો. શ્રુતિ આદિ પ્રમાણો વડે સારી રીતે વિચાર કરતાં જણાયું છે કે પરિચ્છિન્ન એવી દ્રશ્ય વસ્તુ છે જ નહીં. તે વસ્તુ તો આકાશ પુષ્પ અને સસલાના શિંગડા જેવી મિથ્યા છે. તો મિથ્યા જીવ જગતના વિચારો કરવાથી સત્ય પરમ તત્વ શી રીતે મળે? વાંજણીના પુત્રના જેવું મિથ્યા આ દ્રશ્ય પ્રપંચ સર્વ પ્રકારે વિચાર કરતા છતાં કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી. તેની સત્તાવળી કેવી હોય? માટે કોઈ પણ દેશ કાળમાં કશી પણ ભ્રાંતિ સંભવતી નથી. આ સર્વ નિરાવરણ, આવરણથી રહિત વિજ્ઞાન ઘનરૂપ જ છે અને તે જ સર્વત્ર પ્રસરી રહેલું છે.
જે કાંઈ આ જગતની અંદર ભાસે છે તે પરબ્રહ્મ રૂપ જ છે. તે પરબ્રહ્મ નિરતિશય આનંદ વડે પરિપૂર્ણ સ્વસ્વરૂપમાં જ પૂર્ણપણે રહેલ છે. અહીં કોઈ કાળે કે કોઈ સ્થળે કશું પણ પ્રતીતિમાં આવતું નથી, તેમ તેની સાવ અપ્રતીતિ છે એમ પણ નથી. તે તો અનિર્વચનીય છે. સ્વચ્છ એવું શાંત પરબ્રહ્મ એવી રીતે જગતના આકારે વિવર્ત રૂપે થઈ રહેલ છે. જરા મરણ આદિ વિકારથી રહિત, કોઈથી હરી ન શકાય તેવું અવિકારી, આનંદમય, શુદ્ધ, અદ્વિતીય છતાં અનેક પ્રકારે પ્રતીતિમાં આવતું, વિદ્વાનોએ સેવેલ, સર્વવ્યાપી અને પૂર્ણ એવું મારું પોતાનું સ્વરૂપ જ અહંકારને છોડી દઈને બોધને લીધે સર્વત્ર પ્રસરી રહેલું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંતિ ઉપગમ વર્ણન નામનો સર્ગ 192મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1700 1700 પ્રકાશ પ્રભુ કોસંબા વાળાએ સત્સંગ લીધો અમે હતા એ પૂરું થઈ ગયું. 1700 પ્રસાદ આપી દે. જે નવા આવ્યા એને પત્રિકા આપો. સત્તરસો